હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી. આજે આપણે વાત કરવી છે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનના 50 આઈએમપી પ્રશ્નોની. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના વિડીયો સેશનની. આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે? મિત્રો, આર્થિક પ્રવૃત્તિ હોય ને એનો હેતુ છે ને હંમેશા નાણાકીય વળતર રહેવાનો હોય ભાઈ. શું હોય ભાઈ? નાણાકીય વળતર હોય ને એ લેવાનો હોય છે. એટલે આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું હોય છે ભાઈ? તો નાણાકીય વળતર લેવાનો હોય છે. ને નાણાકીય વળતર બી ઓપ્શનમાં સાચું બતાવી રહ્યું છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? ઓપ્શન આપેલા છે. મિત્રો, કોઈ પણ ધંધો હોય એ ધંધાનું અસ્તિત્વ શરૂ રાખવું હોય તો શું મળતું હોવું જોઈએ? તો કાંઈ નહીં મિત્રો, શું મળતું હોવું જોઈએ ભાઈ? નફો મળતો હોવો જોઈએ. એટલે કે ધંધો એનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું જરૂરી છે ભાઈ? નફો, બરાબર, પ્રોફિટ જરૂરી બને છે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો કોઈ પણ ધંધો હોય એની કાર્યક્ષમતાનો માપદંડ પ્રોફિટ, નફો છે ભાઈ. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય છે? મિત્રો, કાચો માલ હોય એમાંથી તૈયાર માલમાં વસ્તુનું સર્જન કરવામાં આવે તો આ કયો તુષ્ટિગુણ કહેવાય? તો તમે તો વિચાર કરો મિત્રો, કાચો માલ હોય, ધારો કે આપણી પાસે કપાસ હોય, રૂ હોય, બરાબર, રૂ હોય તો આ રૂનું કાપડમાં રૂપાંતરણ થાય તો આમાં સ્વરૂપ બદલાયું એટલે સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન થાય. શેનું સર્જન થાય ભાઈ? સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન જોવા મળે છે. ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? ભાઈ, ધંધામાં મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? યસ, બટ ઓબ્વિયસ છે, ઓનર હોય, માલિક હોય એના લાભ સાથે સંકળાયેલો છે. રોજગારના બદલામાં શું મેળવાય છે? ભાઈ, રોજગારના બદલામાં વેતન મેળવાય. શું મેળવાય ભાઈ? વેતન મળે છે, બરાબર. એટલે વેતન અહીં સાચો જવાબ આવે છે. ફી કોને ચૂકવાય? તો વ્યવસાયિક વ્યક્તિને ફી ચૂકવાય. નફો ધંધાથી ન થાય, મૂડી માલિકની હોય. તો આ બધું યાદ રાખજો ભાઈ. આ કોઈ પણ ગમે ત્યાંથી પ્રશ્નો કાઢી શકે છે. તમને જવાબ આવડતો હોવો જોઈએ. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? આર્થિક, બિનઆર્થિક, ધાર્મિક કે સામાજિક? તો ઓબ્વિયસલી ખબર પડી જાય કે વેપાર એ કઈ પ્રવૃત્તિ છે ભાઈ? આર્થિક પ્રવૃત્તિ છે, ઇકોનોમિક એક્ટિવિટી છે ભાઈ વેપાર એટલે. આગળ વધીએ. કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કઈ ઉત્પાદન કરવું એટલે શું? જો હું કહે છે કે કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરીને ઉત્પાદન કરવામાં આવતું કાર્ય એટલે શું? તો એટલે જ મિત્રો ઉદ્યોગ. એટલે શું કહેવાય? ઇન્ડસ્ટ્રી. એટલે જ મિત્રો ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે 8માં ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ત્યારબાદ મિત્રો આગળ વધીએ અને વાત કરીએ બીજા પ્રશ્નોની. ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના ઉદ્યોગો છે? તો વગેરે ઉદ્યોગો એ પ્રાથમિક ઉદ્યોગો છે. કેવા ઉદ્યોગો છે ભાઈ? પ્રાથમિક પ્રકારના ઉદ્યોગો છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો મિત્રો એને રોજગાર કહેવાય. શું કહેવાય ભાઈ? રોજગાર કહેવાય છે. કારણ કે સરકારી નોકરી એટલે કે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે છે. આને રોજગારી કહેવામાં આવે છે ભાઈ. તો એ પણ યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે, બરાબર. એવું છે એટલા માટે કહું છું તમને હું. મિત્રો આગળ વધીએ, આગળના પ્રશ્ન તરફ વધીએ અને વાત કરીએ. તો પ્રશ્ન કંઈક આવો છે ભાઈ. નીચેની પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. સમાજ સેવાની પ્રવૃત્તિ, માતા પિતા દ્વારા બાળ ઉછેરની પ્રવૃત્તિ, નર્સની પ્રવૃત્તિ, સખાવત આપવાની પ્રવૃત્તિ. તો નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ છે ભાઈ? નર્સની પ્રવૃત્તિ અહીં જે આર્થિક પ્રવૃત્તિ છે એ કહેવાય છે. કારણ કે સમાજ સેવાની પ્રવૃત્તિ એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. માતા પિતા દ્વારા બાળકનો ઉછેર એ પણ બિનઆર્થિક. સખાવત આપવાની પ્રવૃત્તિ એ પણ મિત્રો બિનઆર્થિક પ્રવૃત્તિ છે. પણ નર્સની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ ગણાય છે.
ધંધામાં નાણાકીય વળતર કયા સ્વરૂપે મળે છે? ધંધો હોય ને મિત્રો, ધંધો એમાં નાણાકીય જે વળતર હોય એ કયા સ્વરૂપે? નફા સ્વરૂપે મળે છે. એટલે યાદ રાખજો, ધંધામાં નાણાકીય વળતર કયા સ્વરૂપે મળે છે ભાઈ? નફા સ્વરૂપે મળે છે. એ પણ ભૂલાય નહીં ભાઈ, ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે પૂછાય છે એટલા માટે તમને હું વારંવાર કહેતો હોઉં છું. આગળ વધીએ મિત્રો. નીચેનામાંથી કયું લક્ષણ ધંધાનું નથી? તો નિશ્ચિત વળતર આ ધંધાનું લક્ષણ નથી. બરાબર, તો નફાનો હેતુ આ ધંધાનું લક્ષણ છે. આર્થિક પ્રવૃત્તિ આ પણ ધંધાનું લક્ષણ છે. તુષ્ટિગુણનું સર્જન આ પણ ધંધાનું જ એક લક્ષણ છે. પણ નિશ્ચિત વળતર આ ધંધાનું લક્ષણ નથી, કારણ કે ધંધામાં નિશ્ચિત વળતર મળે જ એની ખાતરી હોતી નથી. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહેવાય છે? તો એનો મિત્રો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શું કહેવાય ભાઈ? આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી ભાઈ કરવામાં આવતી પ્રવૃત્તિ એ કેવી પ્રવૃત્તિ છે? તો ઓબ્વિયસલી ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે. ધંધાનું પ્રેરક બળ કયું છે ભાઈ? ખોટ, નફો, સેવા, બોનસ. તો ધંધાનું પ્રેરક બળ છે ને એ નફો છે. શું છે ભાઈ? પ્રોફિટ છે એ ધંધાનું પ્રેરક બળ છે. વ્યવસાયી વ્યક્તિને તેની સેવા બદલ વળતર સ્વરૂપે શું મળે છે? તો વ્યવસાયી વ્યક્તિ હોય ને એ સેવાકીય પ્રવૃત્તિ કરે, એને એની સેવા બદલ ફી મળે છે. શું મળે ભાઈ? ફી મળે છે. તો યાદ રાખજો, વ્યવસાયી વ્યક્તિને તેની સેવા બદલ શું ચૂકવવામાં આવે છે ભાઈ? ફી ચૂકવવામાં આવે છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે? ઓપ્શન્સ આપેલા છે. ડૉક્ટરની પ્રવૃત્તિ, તો એ આર્થિક પ્રવૃત્તિ છે ભાઈ. ડૉક્ટરની પ્રવૃત્તિ કેવી છે ભાઈ? આર્થિક છે. આર્થિકનો અ કરીએ. નર્સની પ્રવૃત્તિ એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. પ્રાધ્યાપકની પ્રવૃત્તિ એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. માતા દ્વારા બાળકનો ઉછેર આ બિન આર્થિક પ્રવૃત્તિ છે ભાઈ. આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. તો યાદ રાખજો ભાઈ, આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામમાં ડૂક્યું કરી જાય. ધંધામાં હેતુની ચર્ચા કરીએ તો ધંધાના હેતુને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ધંધાના હેતુને 2 ભાગમાં વહેંચી શકાય છે ભાઈ. કુદરતની નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે તેને કેવો ઉદ્યોગ કહેવાય? તો એને મિત્રો છે ને પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક ઉદ્યોગ કહેવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગ એ કેવા પ્રકારનો ઉદ્યોગ છે? મિત્રો મત્સ્ય ઉદ્યોગમાં માછલી, બરાબર, દરિયાઈ માછલી અને તળાવમાં ઉછેર કરાયેલી માછલીઓનો ઉદ્યોગ કરવાનો હોય, એટલે એ કેવો ઉદ્યોગ કહેવાય છે ભાઈ? પ્રાથમિક ઉદ્યોગ કહેવાય છે. કેવો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય થાય એટલે શું? એટલે જ મિત્રો વેપાર. એટલે શું ભાઈ? સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. એટલે જ વેપાર. વેપારમાં વિનિમય માટે કેટલા પક્ષકારો હોય? તો ભાઈ 2 પક્ષકારો તો હોવા જ જોઈએ. એક ખરીદનાર અને એક વહેંચનાર. એટલે અહીંયા સાચો જવાબ શું આવે છે? 2 પક્ષકારો હોવા જોઈએ. અમેરિકાની કંપની ભારતના વેપારને કમ્પ્યુટર વેચે તો તે કયો વેપાર કહેવાય? તો તે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. કેવો? આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. વસ્તુની સ્વરૂપ ઉપયોગિતામાં વધારો કોણ કરે છે? જો સ્વરૂપ ઉપયોગિતામાં વધારો મિત્રો ઉદ્યોગ કરે છે, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમાં બદલાતું હોય, એટલે જે વસ્તુનું સ્વરૂપ હોય છે ભાઈ એમાં વધારો કોણ કરે છે ભાઈ? ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા સાચો જવાબ ઉદ્યોગો બને જ છે ભાઈ. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન કંઈક આવો છે કે કયા પ્રકારના ખાતામાં જમા રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી? તો મિત્રો તમને ખબર જ છે ભાઈ, કયા ખાતામાં વ્યાજ આપવામાં આવતું નથી ભાઈ? જે વ્યક્તિ પાસે ચાલુ ખાતું હોય. કયું ખાતું ભાઈ? ચાલુ ખાતું હોય, કરંટ અકાઉન્ટ હોય, એને એ ખાતા ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી. તો યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ જાય લ્યા. ઓલો નેક્સ્ટ પ્રશ્ન કંઈક આવો છે કે કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? મિત્રો આવા પ્રકારના ખાતાને રિકરિંગ ખાતું કહે છે. કેવું ખાતું કહેવાય ભાઈ? એને રિકરિંગ ખાતું તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં નક્કી કરેલ સમયે અથવા તો નક્કી કરેલ તારીખે ચોક્કસ રકમ કપાવવાની
હોય છે. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? અલ્યા આવડે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંકનું નામ છે ભાઈ. થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? તો એફડી એટલે કે બાંધી મુદતની જે થાપણ હોય ભાઈ, બાંધી મુદતનું જે ખાતું હોય, બાંધી મુદતની થાપણ હોય, ફિક્સ ડિપોઝિટ તરીકે તમે ઓળખો છો, એમાં બેંક સૌથી વધુ શું આપે છે? તો વ્યાજ સૌથી વધુ આપે છે. યાદ રાખજો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે તો તે કયા નામથી ઓળખાય છે? તો તે મિત્રો ત્યાં કયા નામથી? કેશ ક્રેડિટના નામથી ઓળખાય છે. કયા નામથી ભાઈ? કેશ ક્રેડિટના નામથી ઓળખવામાં એને આવે છે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહે છે? તો એને મિત્રો પે ઓર્ડર કહે છે. એને શું કહેવાય? એને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાઓનો લાભ લેવામાં આવે છે? તો ટ્રાવેલર્સ ચેકનો લાભ લેવામાં આવે. ડી ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. ટ્રાવેલર્સ ચેકનો લાભ લેવામાં આવે છે. ટ્રાવેલર્સ ચેક મિત્રો કઈ રીતે બનતો હશે, કઈ રીતે નીકળતો હશે? તો તમે જે બેંકમાં ખાતું ધરાવો છો એ જ બેંક તમને ટ્રાવેલર્સ ચેક કાઢી આપે, અને એ જ બેંકની જે શાખાઓ હોય અને તમે જે જગ્યાએ ફરવા ગયા હો ત્યાં તમે વટાવી શકો. આવો મિત્રો ટ્રાવેલર્સ ચેક હોય છે. પણ અત્યારે એટીએમ આવતા ટ્રાવેલર્સ ચેકનું જે ચલણ છે એ ઓછું થતું જોવા મળે છે. તો એ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત કહી શકાય છે આપના માટે. આગળ વધીએ. આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? 2 લાખ રૂપિયા. જો આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ફરીવાર આરટીજીએસનું ફૂલ ફોર્મ પૂછાઈ ચૂકેલું છે ભાઈ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો 2 લાખ રૂપિયા સાચો જવાબ બને છે. કેટલી ભાઈ? 2 લાખ રૂપિયા જેટલી રકમની જે હેરફેર હોય, ટ્રાન્સફર હોય, એ આરટીજીએસ મારફતે કરી શકાય છે. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે. જો એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી કરવામાં આવે ત્યારે બેન્ચ વાઇઝ, બરોબર, એક બેન્ચ વાઇઝથી આરબીઆઈ આ ટ્રાન્ઝેક્શનની પતાવટ કરતી હોય છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. મિત્રો એનઈએફટીનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કોર બેન્કિંગ, બરોબર, એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું છે ભાઈ. સેન્ટ્રલાઇઝ બેન્કિંગ અને કોર બેન્કિંગ અને કોલ મની, આ બધું યુનિટ 4માં અને યુનિટ 3માં જોવા મળે છે ભાઈ તમને, બરાબર. તો એ પણ તમે રિવિઝન કરી નાખજો, કારણ કે આમાંથી ડેફિનેટલી એકાદો સવાલ તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય એવો છે, એટલા માટે ભાઈ. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કઈ રીતે તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાકીય સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? જો બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે જે તાત્કાલિક તે ધોરણે નાણાકીય સમસ્યાનું નિવારણ શેના દ્વારા કરવામાં આવે? તો કોલ મની દ્વારા કરવામાં આવે. કોલ મની એટલે ફોન કરો ને પૈસા મળે એમ જ થી, પણ આ વ્યવહાર બેંકો વચ્ચે થાય ભાઈ, આપણી જેવા વચ્ચે થાય નહીં. બેંક વચ્ચે જ્યારે ફોન દ્વારા અથવા તો તાત્કાલિક ઇમરજન્સીમાં પૈસા મગાવવામાં આવે ને કોલ મની કહેવાય, બરોબર. અને એના ઉપર જે તે બેંક વ્યાજ વસૂલ કરે, કે ફ્રીમાં પૈસા કોઈ વાપરવાનું આપે, ખબર જ છે ભાઈ, એને કોલ મની રેટ કહેવાય. શું કહેવાય? એને કોલ મની રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત. એનઈએફટીમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો એમાં સાચો જવાબ આવે છે 2 લાખ રૂપિયા, બરોબર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો 2 લાખ રૂપિયા સાચો જવાબ બને છે. બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે ક્યુ કાર્ડ આપવામાં આવે છે.
તો ભાઈ બેંક તરફથી ગ્રાહકની ક્રેડિટ લિમિટ કેવી છે, બેંક જે ગ્રાહકો હોય એની ક્રેડિટ કેવી છે, એની શાખા કેવી છે, એનું નામ કેવું છે, એના આધારે એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે. શું આપવામાં આવે ભાઈ? ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આવ્યો કન્ફ્યુઝિંગ પેદા કરે એવો પ્રશ્ન એવો. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો ધોરણ 11ની વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન આવું કે છે 1407માં વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે બેંક ઓફ બાર્સિલોના નામથી ભાઈ શરૂ કરવામાં આવી હતી. 1907 નહીં પણ કયું આવે છે? જો યાદ રાખજો 1407 આવે છે. બરોબર. ઘણા 1907 પછી કમેન્ટમાં મને કમેન્ટ કરીને કહેશે. ઘણા તો એમ જ કહેશે ભાઈ ઇકોમાં 1401 આપેલું છે, અમારે કયું સાચું માનવું? એટલે તમને ઓપ્શન કેવો આપ્યો છે એના ઉપર સાચો જવાબ મેળવવાનો હોય છે ભાઈ. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં શરૂ થઈ હતી? તો આગળ જ ચર્ચા કરી ભાઈ. જીનીવા મુકામે વિશ્વની સૌપ્રથમ બેંક ઓફ બાર્સિલોના બરાબર શરૂ કરવામાં આવી હતી. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? આવો પ્રશ્ન ભાઈ થુલ્યા જેવો પ્રશ્ન કહી શકાય. તો ભારતની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, RBI. બરોબર, યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે? તો ત્યારે મિત્રો તે કેશ ક્રેડિટના નામથી ઓળખાઈ જાય છે. શેના નામથી ભાઈ? કેશ ક્રેડિટના નામથી એને ઓળખવામાં આવે છે. બેંક કયા ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે? મિત્રો બચત ખાતું હોય ને, બચત ખાતું, એમાં બેંક દ્વારા નિશ્ચિત રકમ બરાબર બચત ખાતામાં નિશ્ચિત રકમ રાખવાની ફરજ પાડી શકાય છે. એટલે બચત ખાતું અહીંયા સાચો જવાબ બને છે ભાઈ, યાદ રાખજો. કયા ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો આગળ જ ચર્ચા કરી ભાઈ. રિકરિંગ ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત દરે રકમ જમા કરાવવી ફરજિયાત છે. ઈ બેન્કિંગ એટલે શું? ઈ બેન્કિંગ એટલે મિત્રો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. શું થાય? ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. અહીં બી ઓપ્શનમાં જે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે એ સાચો જવાબ બને છે. બેંક ખાતેદારની શાખની કિંમતનું જે કાર્ડ આપે તેને શું કહે છે? તો એને મિત્રો ક્રેડિટ કાર્ડ કહેવાય. શું કહેવાય? એને ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે. કારણ કે બેંક પોતાના ખાતેદારને એની શાખના આધારે એની ક્રેડિટ લિમિટના આધારે કાર્ડ આપે છે, જેને ક્રેડિટ કાર્ડ કહે છે. એટીએમનું પૂરું નામ શું છે? તો એટીએમનું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે. ભાઈ જો આવા પ્રશ્નો પૂછાય, આવા પ્રશ્નો બેઠા બેઠા જોવા મળે અલ્યા, એટલે યાદ રાખજો. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ. વર્તમાન સમયમાં આયાત નિકાસનો વેપાર કોના મારફતે કરવો ફરજિયાત છે? તો વર્તમાન સમયમાં આયાત નિકાસ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એ બેંક મારફતે કરવો ફરજિયાત છે. શેના મારફતે ભાઈ? બેંક મારફતે. KYCનું વિસ્તૃત રૂપ શું છે? તો નો યોર કસ્ટમર. નો યોર કસ્ટમર એ એનું વિસ્તૃત રૂપ છે ભાઈ. IFSC કોડમાં કેટલા ડિજિટનો હોય છે? IFSC કોડ, ઇન્ડિયન ફિનાન્શિયલ સર્વિસીસ કોડ. બરાબર, તો આ જે IFSC કોડ છે ભાઈ એ 11 અંકનો હોય ભાઈ. બરાબર, 11 અંકનો જોવા મળે છે. IFSC કોડ કોણ ફાળવે છે? તો IDRBT. બરાબર, IDRBT દ્વારા IFSC કોડ રજૂ કરવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે, જેનું મુખ્ય મથક હૈદરાબાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં એનું મુખ્ય મથક આવેલું છે ભાઈ. RTGSમાં ન્યૂનતમ કેટલી રકમ ફેરબદલી કરી શકાય છે? તો ન્યૂનતમ 2 લાખ જેટલી રકમની ફેરબદલી કરી શકાય છે ભાઈ. ચાલો આગળ વધીએ મિત્રો. NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની એક બેંચમાં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન હોય છે? તો વધુમાં વધુ મિત્રો 10 ટ્રાન્ઝેક્શન કરી શકાય. કેટલા ભાઈ? 10 ટ્રાન્ઝેક્શન એક બેન્ચ વાઇઝ કરી શકાતા હોય છે. NEFTમાં જે પણ ટ્રાન્ઝેક્શન થાય એ RBIની બેન્ચ વાઇઝની પ્રક્રિયા મુજબ કરવામાં આવે છે ભાઈ. ચાલુ ખાતા કયા વર્ગ માટે વધુ અનુકૂળ છે? તો
તો ધંધાદારી વર્ગ હોય એ ધંધાદારી વર્ગ માટે ચાલુ ખાતા વધારે પડતા અનુકૂળ આવતા હોય છે. IDRBTનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એનું કેન્દ્ર મિત્રો હૈદરાબાદ આવેલું છે ભાઈ. આગળ જ આપણે ચર્ચા કરી ભાઈ, જેના દ્વારા IFSC કોડ રજૂ કરવામાં આવે છે અને IFSC કોડ કેટલા અંકનો હોય છે? 11 અંકનો જોવા મળે છે. તો યાદ રાખજો, આ પૂછાઈ શકે. આગળ વધીએ. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવવાની અને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો ગ્રાહકથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર હોય ને, ત્યારે ગ્રાહકને જે તે વસ્તુની બોલી લગાવવાની અને ખરીદ વેચાણની એક ખાસ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પણ આવું ક્યારે જોવા મળે? ગ્રાહકથી ગ્રાહક હોય, કસ્ટમર ટુ કસ્ટમર જ્યારે બિઝનેસ થતો હોય ને ત્યારે આવું વધારે પડતું જોવા મળે છે. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય છે. આ કયા પ્રકારના નેટવર્કને આભારી છે? તો આ કયા પ્રકારનું નેટવર્ક છે ભાઈ? તો મિત્રો એને એન્ટરપ્રાઇઝ વેન કહેવાય. કેવું કહેવાય? એન્ટરપ્રાઇઝ વેન. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? તો એને મિત્રો એન્ટરપ્રાઇઝ વેન કહેવામાં આવે છે. કેવી વેન ભાઈ? એન્ટરપ્રાઇઝ વેન. વેન હકીકતે ખબર જ છે તમને ભાઈ, નેટવર્કનો એક પ્રકાર છે ભાઈ, એન્ટરપ્રાઇઝ વેન કહેવાય ભાઈ. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાઓને સોંપે તેને શું કહેવાય છે? મિત્રો એને આઉટસોર્સિંગ કહેવાય. આઉટસોર્સિંગ સ્ટાફ, આવું તમે ક્યારેક સાંભળ્યું હશે, બરાબર. આઉટસોર્સિંગ સ્ટાફ, જે ધંધાદારી એકમો હોય એ પોતાના કાર્યો બહારની જે સંસ્થા હોય એ સંસ્થાઓ પાછે પોતાના કામ કરાવે છે. એટલા માટે એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. બહારની વ્યક્તિઓ ધંધામાં ઇન્ટરફિયર કરે એટલે ભાઈ આઉટસોર્સિંગ થયું કહેવાય. આમ તો સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? તો એને મિત્રો સંદેશો કહેવાય. શું કહેવાય ભાઈ? સંદેશો કહેવાય. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા ઉપર સંદેશો ટાઈપ કરીને તેને આપલે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? તો ઇટ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. જો એમાં તમને કેવું લાંબુ લહડિયું આપ્યું ભાઈ. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા ઉપર સંદેશો ટાઈપ કરીને તેની આપલે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? તો એને જ મિત્રો ઈમેલ કહે છે, ઇલેક્ટ્રોનિક મેલ કહેવામાં આવે છે. વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવાય? જો વીજાણુ યંત્રો હોય એટલે કે ઇલેક્ટ્રોનિક યંત્રો હોય અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવાય છે? તો એને મિત્રો ઈ કોમર્સ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. વાણિજ્ય ખરા, પણ કેવું વાણિજ્ય? ઇલેક્ટ્રોનિક વાણિજ્ય તરીકે ઓળખવામાં આવે છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? માહિતીનું સુપર હાઈવે ભાઈ, માહિતીનું સુપર હાઈવે એટલે એકમાત્ર શબ્દ આવે ઇન્ટરનેટ, બરાબર. ઇન્ટરનેટ સેવાને માહિતીના સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય હરીફાઈમાં ટકી રહેવા માટે વસ્તુ અંગે નીચેના પૈકી કઈ બાબત અગત્યની નથી? તો ડી, હલકી ગુણવત્તાવાળી જે વાત છે એ અગત્યની નથી ભાઈ. જો ધંધાકીય હરીફાઈ હોય એમાં ટકી રહેવા માટે વસ્તુ અંગેની કઈ બાબત અગત્યની છે એવો સવાલ પૂછે તો વસ્તુની ઊંચી ગુણવત્તા, નીચી પડતર કિંમત, ગ્રાહકોની સારી સેવા, આ બધું જરૂરી છે. પણ જરૂરી શું નથી? હલકી ગુણવત્તા, આ જરૂરી નથી. એનાથી વસ્તુ ધંધામાં ટકી ન પણ શકે ભાઈ. એટલે એ પણ એક યાદ રાખવા જેવી બાબત અને સચેત રહેવા જેવી બાબત કહી શકાય. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાઓને સોંપે તેને શું કહેવાય? આગળ ચર્ચા કરી. શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય ભાઈ. આઉટસોર્સિંગ તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. કમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે શું? જો કમ્પ્યુટર એક નેટવર્ક છે ભાઈ, બરાબર. કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ
એક નેટવર્ક છે અને નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ ભાઈ, બરાબર. આમ તો આંતરજાળું કહેવાય. શું કહેવાય? કરોળિયા કેમ જાળું બનાવે એમ આંતરજાળું એટલે ઇન્ટરનેટ ભાઈ. નેટવર્કનું નેટવર્ક કોને કહેવાય? આવો સવાલ પણ પૂછાય, બરાબર. તો એક જ સાચો જવાબ બને છે. ઇન્ટરનેટને નેટવર્કનું નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનું શું કરે છે? તો મિત્રો એનો પ્રતિસાદ આપે છે, ફીડબેક આપે છે ભાઈ. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરીને તેનું શું કરે છે? તો સિમ્પલ છે, પ્રતિસાદ આપે છે, ફીડબેક કહેવાય એને. ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? ફીડબેક આપે છે, પ્રતિસાદ આપે છે ભાઈ. યાદ રાખજો, પૂછાઈ શકે એવા પ્રશ્નો છે હો ભાઈ. વિડીયો ગમતો હોય ને તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું પણ ન ચૂકતા. નીચેના પૈકી કયું સ્વરૂપ અશાબ્દિક માહિતી સંચાર છે? તો એમાં મિત્રો ઈશારા ભાઈ, બરાબર. ઈશારા એ અશાબ્દિક કેવું છે ભાઈ? અશાબ્દિક છે. ભાષાનો ઉપયોગ તો એમાં શબ્દનો પ્રયોગ થાય, ધ્વનિમાં પણ શબ્દનો પ્રયોગ થાય, લેખિત તો એ મટીરિયલ બને ભાઈ, બરાબર. પણ ઈશારા એ શું છે ભાઈ? તો મિત્રો ઈશારા એ યાદ રાખજો અશાબ્દિક માહિતી સંચાર છે. આગળ વધીએ ભાઈ. આપણા વિચારોને બીજાના મગજમાં દાખલ કરવા એટલે શું? તો આપણા જે વિચારો છે એને બીજાના મગજમાં દાખલ કરવા એટલે માહિતીની આપ-લે કરવી ભાઈ. આવું કહેવાય નહીં, માહિતી સંચાર કહેવાય. શું કહેવાય ભાઈ? માહિતી સંચાર એને કહેવામાં આવે છે. આપણા વિચારોને બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહેવાય, કમ્યુનિકેશન કહેવામાં આવે છે ભાઈ. કમ્પ્યુટર નેટવર્કના પ્રકારોમાં નીચેના પૈકી કયા નેટવર્કનો સમાવેશ થતો નથી? તો બેન, BAN આવું કોઈ નેટવર્ક નથી. કેન છે ભાઈ, કેમ્પસ એરિયા નેટવર્ક. મેન પણ છે, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. વેન છે, વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. જીસ્વાન ને આ બધું તમે સાંભળો જ છો ભાઈ. તો વાઇડ એરિયા નેટવર્ક છે ભાઈ, બરાબર. અથવા વાયરલેસ એરિયા નેટવર્ક આવું પણ થઈ શકે. તો આ બધા છે, પણ આવું BAN આવું કંઈ નેટવર્કનો પ્રકાર જોવા મળતો નથી ભાઈ. ભૌતિક સીમા વગરના કમ્પ્યુટરના જોડાણને શું કહે છે? તો મિત્રો એને વેન કહેવામાં આવે છે, વાઇડ એરિયા નેટવર્ક. કેવું ભાઈ? ભૌતિક સીમા વગરનું, બરાબર. ભૌતિક સીમા વગરનું જે નેટવર્કનું જાળું છે એને વેન તરીકે ઓળખવામાં આવે છે, વાઇડ એરિયા નેટવર્ક. ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીના કમ્પ્યુટર્સને ક્યાં નેટવર્કથી જોડે છે? તો એને એન્ટરપ્રાઇઝ વેનથી જોડે છે. શેનાથી ભાઈ? એન્ટરપ્રાઇઝ. યાદ રાખજો, એન્ટરપ્રાઇઝ વેનથી એને જોડવામાં આવે છે. એન્ટરપ્રાઇઝ વેનથી એને જોડે છે ભાઈ. નીચેના પૈકી WWWનું પૂરું રૂપ શું છે? તો એનું પૂરું રૂપ છે ભાઈ વર્લ્ડ વાઇડ વેબ. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બને છે, વર્લ્ડ વાઇડ વેબ. WWWનું પૂરું રૂપ પૂછ્યું ભાઈ, વર્લ્ડ વાઇડ વેબ ઇઝ ધ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી થતો વેપાર એટલે શું? તો ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી થતો વેપાર એટલે ઈ-કોમર્સ. એટલે શું મિત્રો? ઈ-કોમર્સ. એટલે બી ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. ઈ-કોમર્સના કાર્યક્ષેત્રમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો B2B, બિઝનેસ ટુ કસ્ટમર થાય છે, બરાબર. C2C, કસ્ટમર ટુ કસ્ટમર અથવા કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર એ થાય છે. B2B, બિઝનેસ ટુ બિઝનેસ એ પણ થાય છે. પણ E2E આવું કંઈ આવતું નથી, બરાબર. એટલે C ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે. B2Cમાં કોણ સ્વતંત્ર ગ્રાહક છે? તો ખરીદનાર સ્વતંત્ર ગ્રાહક છે ભાઈ. બિઝનેસ ટુ કસ્ટમર ભાઈ, બિઝનેસ ટુ કસ્ટમરમાં ખરીદનાર સ્વતંત્ર ગ્રાહક તરીકે અહીં વર્તે છે ભાઈ. C2Cનું ઉત્તમ ઉદાહરણ કયું છે? કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અથવા કસ્ટમર ટુ કસ્ટમરમાં હરાજીની વેબસાઇટ ભાઈ. શેની વેબસાઇટ? હરાજીની વેબસાઇટ એ બેસ્ટમાં બેસ્ટ અહીં ઉદાહરણ છે ભાઈ. ઈ કોમર્સના કયા મોડેલમાં ગ્રાહકો દ્વારા ચૂકવણી નક્કી થાય છે? તો C2B, બરાબર. C2B દ્વારા ગ્રાહકની ચૂકવણી નક્કી કરવામાં આવે છે. COD, કેશ ઓન ડિલિવરી ભાઈ. COD ઇટ મીન્સ શું થાય ભાઈ? કેશ ઓન ડિલિવરી. પૈસા આપો, વસ્તુ લ્યો. આવું નથી આવતું ભાઈ, કેશ ઓન ડિલિવરી કરવામાં આવે.
કયા નાણાંને પ્લાસ્ટિક નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ભાઈ આમાં તમારો સાચો જવાબ આવે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડને પ્લાસ્ટિક નાણું તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય તેને આઉટસોર્સિંગ એટલે શું? તો તેના આઉટસોર્સિંગને KPO નોલેજ પબ્લિશિંગ, બરાબર. KPOનું ફૂલ ફોર્મ શું થાય ભાઈ? નોલેજ, P અને O, બરાબર. આનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું હોય ભાઈ. કમ્પ્યુટર સિસ્ટમને સલામત રાખવા શું ઉપયોગી છે? તો એન્ટીવાયરસ ઉપયોગી બને છે ભાઈ. એન્ટરપ્રાઇઝ વેન નેટવર્કને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તો વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. વાઇડ એરિયા નેટવર્ક તરીકે એટલે કે વેન તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને એકબીજાના સમાનાર્થી છે ભાઈ. હલો મિત્રો, આગળના પ્રશ્નો તરફ વધીએ અને જોઈએ પ્રશ્ન નંબર 1. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? આવો પ્રશ્ન છે ભાઈ. તો મિત્રો આનો સાચો જવાબ, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે વૈયક્તિક માલિકી. ધંધાકીય જે સાહસિક પ્રવૃત્તિઓ છે એમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન અથવા સૌથી સરળમાં સરળ જે સ્વરૂપ પૂછાય તો એ યાદ રાખજો, વૈયક્તિક માલિકી છે ભાઈ. શું છે ભાઈ? વૈયક્તિક માલિકીનું સ્વરૂપ છે. યાદ રાખતા જજો, ભૂલાય ન જાય ભાઈ. મિત્રો આગળના પ્રશ્નો તરફ વધીએ અને પ્રશ્ન નંબર 2 કંઈક આવો છે. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે ભાઈ? આવું કયા સ્વરૂપમાં જોવા મળે? આવો પ્રશ્ન છે ભાઈ. કયા સ્વરૂપમાં સ્થાપક, માલિક અને સંચાલક એક જ હોય છે? તો મિત્રો સંયુક્ત સાહસમાં આવું ન બને, સહકારી કંપનીમાં પણ આવું ન બને, અને વૈયક્તિક માલિકી એટલે કે આપણો સાચો જે જવાબ છે એ મિત્રો સાચો જવાબ ડી ઓપ્શન બને છે ભાઈ. વૈયક્તિક માલિકીમાં સર્વે સર્વા એક જ વ્યક્તિ હોય છે. એટલે કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક સર્વે સર્વા ભાઈ એક જ વ્યક્તિ હોય છે. એટલે સંચાલક છે એ પણ વૈયક્તિક માલિકીમાં એક જ માણસ જોવા મળે છે. એટલે ડી ઓપ્શન સાચો જવાબ બને છે. ત્યારબાદનો સવાલ છે, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? ફરીવાર, હિન્દુ અવિભક્ત કુટુંબ જેને તમે મિત્રો HUF ના નામે પણ ઓળખો છો. કયા નામે? HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકે તેને ઓળખો છો એ. મિત્રો આ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મેળવી શકાય? આવો પણ પ્રશ્ન આની પછીનો જ છે. વાત કરીએ ત્રીજા પ્રશ્નની, તો ત્રીજા પ્રશ્નમાં કંઈક આવો જવાબ આવે છે, હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીનું સંચાલન કર્તા દ્વારા થાય. કોના દ્વારા થાય ભાઈ? કર્તા સર્વે સર્વા હોય છે ભાઈ. કર્તા દ્વારા જ બધી પ્રકારની કામગીરી કરવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? તો મિત્રો એમાં જન્મથી ભાઈ. જે હિન્દુ અવિભક્ત કુટુંબમાં જન્મે છે એ મિત્રો જન્મે જ, બરોબર, ત્યાંથી લઈને મૃત્યુ સુધી એનો સભ્ય બને છે. એટલે જન્મથી આમાં સભ્યપદ મેળવી શકાતું હોય છે. એ પણ એક યાદ રાખજો. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો આ પ્રશ્ન તો બધાને આવડે ભાઈ, ચવાઈ ગયેલો ક્વેશ્ચન કહેવાય. 1932 1932માં ભારતીય ભાગીદારી કાનૂન લાગુ થયું છે ભાઈ. ભૂલાય નહીં, યાદ રાખતા જજો. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા, બરાબર, મિનિમમ સભ્ય સંખ્યા પૂછી છે તો ઓછામાં ઓછા 2 સભ્યો હોય જ છે. યાદ રાખજો મિત્રો, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય ભાઈ? ઓછામાં ઓછા 2 સભ્યો તો જોવા મળે જ છે. તો જે ભાગીદારી પેઢી કહેવાય, નહીંતર ભાગીદારી પેઢી ન કહેવાય ભાઈ. યાદ રાખતા જજો. ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? તો મિત્રો તાજેતરમાં જે સુધારા થયા એ અંતર્ગત 50 સાચો જવાબ આવે છે. ભાગીદારી પેઢીમાં વધારેમાં વધારે 50 જેટલા સભ્યો જોવા મળે છે. એટલે એ પણ યાદ રાખજો. પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય, તમને એનો જવાબ આવડતો હોવો જોઈએ ભાઈ. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા.
8મો પ્રશ્ન, ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત છે? ફરજિયાત નથી, હિતાવહ નથી, પેઢીના હિતમાં નથી. તો મિત્રો ફરજિયાત નથી. બરાબર, અહીંયા જે બી ઓપ્શન છે એ સાચો જવાબ આવે છે ભાઈ, ફરજિયાત નથી. યાદ રાખજો, ફરજિયાત નથી ભાઈ, ફરજિયાત નથી. આગળ વધીએ. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે શું? ભાઈ, ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે શું? ઓપ્શન આપેલા છે ભાઈ. મુદતી ભાગીદારી પેઢી આ સાચો જવાબ બને છે. શું સાચો જવાબ બને છે આમાં? મુદતી ભાગીદારી પેઢી એ સાચો જવાબ બને છે ભાઈ. જો ધંધા કરવા માટે એક ખાસ પ્રકારની સમય મર્યાદા નક્કી કરવામાં આવે અને એ સમય મર્યાદા પૂરતી જ જે ભાગીદારી પેઢીની રચના કરવામાં આવે એને કેવી ભાગીદારી કહેવાય? એને મુદતી ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે મુદતી ભાગીદારી, સ્વૈચ્છિક ભાગીદારી, નામની ભાગીદારી કે નિષ્ક્રિય ભાગીદારી? આવો સવાલ છે. તો મિત્રો આમાં તમે જોઈ રહ્યા છો સ્વૈચ્છિક ભાગીદારી જવાબમાં ન આવી શકે, પણ ઐચ્છિક, બરોબર, જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છાઓ આધારિત હોય, ઈચ્છા મુજબ ભાઈ, બરોબર, તો ઐચ્છિક ભાગીદારી પેઢી કહેવાય. ને શું કહેવાય ભાઈ? ઐચ્છિક ભાગીદારી પેઢી તરીકે એને ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખતા જજો. કયા સ્વરૂપમાં માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે? તો આગળ જ આપણે ચર્ચા કરીને લ્યા, યાદ હશે જ તમને. કોમાં વૈયક્તિક માલિકીમાં આવું જોવા મળે ભાઈ, માલિક એક જ હોય, બરોબર, સંચાલક એક જ હોય, બધું સર્વા એક જ વ્યક્તિના હાથમાં જોવા મળે છે. નીચેનામાંથી કયા ધંધાકીય સ્વરૂપમાં ધંધાના રહસ્યોની ગુપ્તતા જાળવી શકાય છે? ભાઈ, ગુપ્તતા જાળવવા માટે હોય ને તો એ છે વૈયક્તિક માલિકી ભાઈ. વૈયક્તિક માલિકીમાં ગુપ્તતા જળવાઈ રહે છે, કારણ કે એક જ માલિક હોય, એક જ સંચાલક હોય, એક જ સ્થાપક હોય, એટલા માટે એકનું એક જ બધું હાંચવીને રાખે ભાઈ. કોઈને કાંઈ કહે નહીં, કોઈને કાંઈ પૂછે નહીં. વૈયક્તિક માલિકીમાં ગુપ્તતા જળવાય છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન છે 13 નંબરનો, ઓછી મૂડી એ કયા પ્રકારના ધંધાકીય એકમના સ્વરૂપની અગત્યની લાક્ષણિકતા છે? બરોબર, ફરીવાર, ઓછી મૂડી એ કયા પ્રકારના ધંધાકીય એકમના સ્વરૂપની એક લાક્ષણિકતા કીધી ભાઈ? તો મિત્રો વૈયક્તિક માલિકીમાં ઓછી પેઢીમાં મતલબ કે ઓછી મૂડી જોવા મળે છે, કારણ કે ભાઈ એકલા વ્યક્તિના હાથમાં બધું ન હોય, પૈસાનો વહીવટ ઓછો હોય, બરાબર. એટલે વૈયક્તિક માલિકીમાં એકલો વહીવટ કરનાર વ્યક્તિ હોય એટલે પૈસા ઓછા હોય ભાઈ, એટલે મૂડીનું પ્રમાણ ઓછું જોવા મળે. વૈયક્તિક માલિકીની પેઢીમાં માલિકની જવાબદારી કેવી હોય છે? તો 14માં અમર્યાદિત સાચો જવાબ આવે છે. માલિકની જે જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે, એ કેવી હોય ભાઈ? અમર્યાદિત જોવા મળે છે. શ્રમ વિભાજનનો લાભ કયા ધંધાકીય સ્વરૂપમાં મેળવી શકાતો નથી? મિત્રો વૈયક્તિક માલિકીમાં છે ને જે શ્રમ વિભાજન છે એનો લાભ મેળવી શકાતો નથી. એટલે આમાં સાચો જવાબ શું આવે છે ભાઈ? વૈયક્તિક માલિકી એ સાચો જવાબ બને છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, કયા પ્રકારના ધંધાકીય સ્વરૂપમાં રહસ્યોની જાળવણી શક્ય નથી ભાઈ? રહસ્યોની જાળવણી શક્ય નથી. તો મિત્રો ભાગીદારી પેઢીમાં આવું બનતું હોય છે ભાઈ, રહસ્યોની જાળવણી શક્ય રહેતી નથી, કારણ કે એકથી વધારે ભાગીદાર હોય તો ઓબ્વિયસલી છે ભાઈ રહસ્યો ખુલવાના જ છે અને રહસ્યોની જાળવણી થવાની નથી. એટલે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય ભાઈ. યાદ રાખજો, પૂછાઈ શકે પ્રશ્નો. ત્યારબાદ 17મો પ્રશ્ન કંઈક આવો છે, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીઓનું અસ્તિત્વ કયા દેશોમાં જોવા મળે છે? ભાઈ ક્યાંની સંસ્કૃતિ છે? તો મિત્રો આ ભારત દેશની સંસ્કૃતિ છે ભાઈ, બરાબર. ભારત જેવા દેશ અને નેપાળ જેવા દેશમાં અત્યારે પણ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીઓ કાર્યરત છે, કામ કરે છે ભાઈ, જોવા મળે છે. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીના કર્તાની જવાબદારી કેવી હોય છે? તો એની જવાબદારી પણ મિત્રો કેવી હોય છે? અમર્યાદિત જવાબદારી જોવા મળે છે ભાઈ, બરાબર. અમર્યાદિત જવાબદારી જોવા મળે છે. 19મો પ્રશ્ન, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી ફડચામાં જાય તો કોને નાદાર જાહેર કરવામાં આવે છે?
મિત્રો જો એ ફડચામાં જાય ને તો માત્ર પુખ્ત વયના સભ્યોને જ નાદાર જાહેર કરવામાં આવે છે, બરોબર. કારણ કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં જન્મથી સભ્ય હોય છે, પણ એમાં જે પુખ્ત વયના હોય ને એમને જ મિત્રો નાદાર જાહેર કરવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. બાળકને જન્મતાની સાથે જ કયા ધંધાકીય સ્વરૂપમાં સભ્યપદ મળે છે? તો મિત્રો બાળકને જન્મતાની સાથે જ ભાઈ હિન્દુ અવિભક્ત કુટુંબમાં સભ્યપદ મળે છે. ભાઈ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, બરોબર, હિન્દુ અવિભક્ત કુટુંબમાં સભ્યપદ મળે છે. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 1932. ભાઈ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે, વારંવાર રિપીટ થાય એટલા માટે પણ અહીંયા આવ્યો છે. ભાઈ ભાગીદારી પેઢી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? તો મિત્રો ભાગીદારી પેઢી હોય ને એ કરારથી અસ્તિત્વમાં આવે. શેનાથી અસ્તિત્વમાં આવે? ભાઈ કરારથી અસ્તિત્વમાં આવે છે. કયા પ્રકારના ધંધાકીય એકમમાં લઘુમતી સભ્યોના હિતોનું રક્ષણ થાય છે? ભાઈ આવું ક્યાં જોવા મળે? તો મિત્રો આવું છે ને ભાગીદારી પેઢીમાં જોવા મળે. લઘુમતી જે સભ્ય હોય એના હિતોનું રક્ષણ કરવામાં આવે છે. ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય? તો આગળ જ ચર્ચા કરી ભાઈ, વધુમાં વધુ કેટલા હોય? 50. ઓછામાં ઓછા કેટલા હોય? 2 હોય. ભાઈ બરાબર, આ બંને પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે એટલે વારંવાર રિપીટ થતા જોવા મળી રહ્યા છે. ભાઈ આગળનો પ્રશ્ન કંઈક આવો છે, સહકારી મંડળીમાં સભ્ય કઈ રીતે મતદાન કરી શકે? આવો પ્રશ્ન સમજવાનો છે. તો મિત્રો સહકારી મંડળીમાં સભ્ય દીઠ મત આપી શકાય છે, બરાબર, સભ્ય દીઠ મત આપી શકાય છે. આવું ક્યાં જોવા મળે? સહકારી મંડળી જે હોય તેમાં જોવા મળે છે. ભાઈ તો એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ 27મો સવાલ કંઈક આવો છે, સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો મિત્રો સહકારી જે મંડળી છે એને મિત્રો લોકશાહીની, શેની ભાઈ? લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. કારણ કે એમાં ચૂંટણીની પ્રક્રિયા થાય, ચૂંટણીની પ્રક્રિયામાં બધાને ભાગ લેવામાં આવે છે અને આમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી આવું બધું રચના કરવામાં આવે અને એના કારણે લોકશાહીની તાલીમ શાળા તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ સહકારી મંડળી આમાં મિત્રો જે બી ઓપ્શન બતાવી રહ્યો છે, સભ્યોની સેવાઓનો હેતુ ધરાવે છે. જો એની જે કામ કરવાની પદ્ધતિ છે એનો હેતુ કેવો હોય? ભાઈ સેવા, બરોબર, સેવાનો, સર્વિસ ટુ પીપલ, બરાબર, પીપલની મતલબ કે લોકોની સેવા કરવી, સર્વિસ ટુ પીપલ, આવો મિત્રો એમનો મોટો છે, સર્વિસ ટુ પીપલ. તો એ પણ યાદ રાખજો ભાઈ. એટલે આમાં સર્વિસ એટલે કે જે સેવાનો હેતુ ધરાવે છે એ સાચો જવાબ બને છે. ભાઈ આગળ વધીએ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જરૂરી છે? ભાઈ તો સહકારી મંડળીની તમારે જો રચના કરવી હોય ને તો ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ તો હોવી જરૂરી છે જ. ભાઈ બરોબર, સોસાયટીની તમને ખબર છે રચના કરવી હોય તો કેટલા વ્યક્તિઓ જોઈએ? ભાગીદારી પેઢીની રચના કરવી હોય તો ખબર છે કેટલા વ્યક્તિઓ જોઈએ? આવી જ રીતે સહકારી મંડળીની જો તમારે રચના કરવી હોય તો ઓછામાં ઓછા કેટલા? ભાઈ 10 જેટલા સભ્યો હોવા આવશ્યક છે. ભાઈ યાદ રાખજો. સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે છે કોણ? મિત્રો સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે સેવાને પ્રાધાન્ય આપે ને એ સહકારી મંડળી છે. ભાઈ કોણ છે? એ સહકારી મંડળી છે. તો યાદ રાખજો ભાઈ, આ કામગીરી કોના દ્વારા થાય? સહકારી મંડળી દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. ભાઈ 31મો પ્રશ્ન કંઈક આવો છે, સહકારી મંડળી ડિવિડન્ડ કઈ રીતે આપે છે? તો કાયદાને આધીન રહી ચૂકવી શકે છે. ભાઈ સહકારી મંડળી હોય ને એ ડિવિડન્ડની ચૂકવણી કાયદાને આધીન રહીને ચૂકવે છે. શેને આધીન રહીને? ભાઈ કાયદાને આધીન રહીને ચૂકવી શકે છે. ભાઈ યાદ રાખજો. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? મિત્રો આર્થિક વિકાસ હોય ને, આર્થિક વિકાસ એનું એન્જિન તરીકે કંપની સ્વરૂપને ગણાવી શકાય. કોને ભાઈ? કંપની સ્વરૂપને આર્થિક વિકાસના એન્જિન તરીકે ગણાવી શકાય છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે,
યાદ રાખજો, નીચેનામાંથી કોને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે? તો કંપની સ્વરૂપ સાચો જવાબ બને છે ભાઈ. ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં છે? તો ભારતમાં હાલમાં મિત્રો 2013નો કંપની ધારો અમલમાં છે ભાઈ, અસ્તિત્વમાં છે 2013નો કંપની ધારો. કંપની તેના કાર્યની સંમતિ શાના દ્વારા વ્યક્ત કરે છે? તો મિત્રો સામાન્ય મોહર દ્વારા કંપની તેની જે કામ હોય એની મંજૂરી વ્યક્ત કરે છે ભાઈ, સામાન્ય મોહર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે છે? તો મિત્રો યાદ રાખજો, કંપની તેના સભ્યોની જવાબદારીનો પ્રકાર એ આવેદનપત્રમાં જણાવે. ક્યાં જણાવે ભાઈ? આવેદનપત્રમાં જણાવે છે ભાઈ. યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાય છે. કંપની તેના સભ્યોની જે જવાબદારી છે એનો પ્રકાર કયા દસ્તાવેજમાં જણાવે? ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ આવે છે આવેદન પત્ર ભાઈ. શું આવે તમારો જવાબ? આવેદન પત્ર આવે છે. યાદ રાખતા જજો ભાઈ. કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ કયું છે ભાઈ? કંપની સ્વરૂપનું મહત્વનું લક્ષણ પૂછું તો શેરની સરળ પ્રકારની ફેરબદલી. શેરની તમે સરળ રીતે જે ફેરબદલી કરી શકો છો ભાઈ, બરોબર, ફેરબદલી કરી શકો છો એ એનું એક સારું અને મહત્વનું લક્ષણ છે ભાઈ. સહકારી મંડળીની સ્થાપના કરવા ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ સંગઠિત થવું પડે છે? તો ઓછામાં ઓછી 10 વ્યક્તિઓએ સંગઠિત થવું પડે છે ભાઈ. કેટલી સહકારી મંડળીની રચના કરવી હોય તો આગળ જ આપણે ચર્ચા કરી લીધી ભાઈ, 10 વ્યક્તિઓની નોંધણી હોવી ફરજિયાત છે ભાઈ. સહકારી મંડળીનો મુખ્ય હેતુ કયો છે? તો સભ્યોના આર્થિક ઉત્કર્ષ કરવાનો હેતુ મહત્વનો છે ભાઈ. સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો હેતુ એ મહત્વનો છે. ભૂલાય નહીં મારા વાલા, યાદ રાખતા જજો. આગળ વધીએ. સહકારી મંડળીમાં સભ્ય કેટલા મત આપી શકે છે? તો એમાં મિત્રો એક જ મત આપી શકે છે. સહકારી મંડળીનો જે સભ્ય હોય એ વ્યક્તિ દીઠ કેટલા ભાઈ? વ્યક્તિ દીઠ એક જ મત આપી શકે છે. એક જ મત આપી શકે છે ભાઈ. એટલે યાદ રાખજો, સહકારી મંડળીમાં સભ્ય કેટલા મત આપી શકે? તો એક જ મત આપી શકે છે ભાઈ. સહકારી મંડળીને શાની તાલીમ શાળા કહેવામાં આવે છે? તો આગળ જ આપણે ચર્ચા થઈ ભાઈ, લોકશાહીની તાલીમ શાળા તરીકે સહકારી મંડળીને ઓળખવામાં આવે છે. સરળ છે, સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે. બને તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, બરાબર. આગળ વધીએ મિત્રો. સહકારી મંડળીને એના સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે કોના દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે? મિત્રો સહકારી મંડળીના સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે કોના દ્વારા ભાઈ? સરકાર દ્વારા ભાઈ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, નાણાકીય સહાય કરવામાં આવે છે ભાઈ. સહકારી મંડળી સભ્યો વચ્ચે નફાની વહેંચણી શેના આધારે કરે છે? તો મિત્રો કાયદાની જોગવાઈઓના આધારે નફાની વહેંચણી કરે છે. પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન એમનામ નથી થતું ભાઈ, કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને જો નફો થયો હોય તો નફાની વહેંચણી કરવામાં આવતી હોય છે. કયા ધંધાકીય સ્વરૂપના વિકાસ દ્વારા વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ મળ્યો છે? તો મિત્રો કંપની સ્વરૂપનો વિકાસ થયો અને એના કારણે જ ધંધાકીય જે ઉદ્યોગો છે એનો ઝડપી વિકાસ થયો છે અને વેગ મળ્યો છે. કંપનીની મૂડીને નાના હિસ્સાઓમાં વહેંચવામાં આવે તો દરેક નાના હિસ્સાને શું કહેવામાં આવે છે? તો દરેક નાના હિસ્સાને શેર કહે છે. શું કહે છે ભાઈ? શેર. વાઘવાળા કે સિંહવાળા શેરની વાત નથી, બરાબર, શેરની વાત છે ભાઈ, બરાબર. કંપનીનું જે શેર મૂડી હોય એને નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે અને પ્રત્યેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે. આવી અકાઉન્ટમાં વ્યાખ્યા આપેલી છે ભાઈ, યાદ રાખતા જજો. જાહેર કંપનીમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? આવો પ્રશ્ન છે. તો ઓછામાં ઓછી મિત્રો 7 હોય. જો જાહેર કંપનીની વાત છે, જાહેર કંપનીમાં ઓછામાં ઓછી સભ્યોની સંખ્યા કેટલી હોય ભાઈ? 7 જોવા મળે છે. ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યા કેટલી હોય? મિત્રો ખાનગી કંપની હોય ને તેમાં વધુમાં વધુ 200 સભ્યોની સંખ્યા જોવા મળી શકે ભાઈ.
એટલે બંને યાદ રાખજો. જાહેર કંપનીમાં પૂછે ઓછામાં ઓછા સભ્યો કેટલા 7, ખાનગી કંપનીમાં વધુમાં વધુ કેટલા 200 સભ્યો આવે, એટલે આ બંને યાદ રાખતા જજો. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના કયા પત્રમાં જણાવેલ હોય છે? તો એ મિત્રો કંપનીના આવેદનપત્રમાં ક્યાં જણાવેલ હોય ભાઈ? આવેદનપત્રમાં જણાવેલ હોય છે. કંપનીના જે સભ્યો હોય એની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ કંપનીના આવેદનપત્રમાં જણાવેલું જોવા મળશે. કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો કોની સમક્ષ રજૂ કરવા પડે છે? તો મિત્રો કંપનીએ જો પોતાનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એના માટેના જરૂરી દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. ક્યાં રજૂ કરવા પડે ભાઈ? કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે, અને તો જ એને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે ભાઈ. કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હિતાવહ છે, જરૂરી છે. અમર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ નામનો છેડો કયો શબ્દ લખવો પડે છે ભાઈ? નામના છેડે કયો શબ્દ લખવો પડે છે? પ્રાઇવેટ લિમિટેડ, લિમિટેડ, ઇન્ડિયા કે પ્રાઇવેટ? તો મિત્રો ખાલી લિમિટેડ શબ્દ લખવો ફરજિયાત છે. કેવો શબ્દ ભાઈ? લિમિટેડ શબ્દ લખવો એના માટે કેવો બને છે? ફરજિયાત બને છે. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય અને ધંધાનું સ્થળ ભારતમાં હોય તેવી કંપનીએ કઈ કંપની કહેવાય? તો મિત્રો એને છે ને વિદેશી કંપની કહેવાય. શું કહેવાય ભાઈ? વિદેશી કંપની કહેવાય. કયો દસ્તાવેજ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે? તો આવેદનપત્ર સાચો જવાબ બને છે ભાઈ. આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે ભાઈ. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ કઈ છે? તો ધ્યેયની કલમ. કઈ કલમ ભાઈ? ધ્યેયની કલમ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોય છે? તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો કીધા હો, ઓલા સભ્યો હતા ને આ સંચાલકો છે. સંચાલકો કેટલા હોય? 3 હોય છે. યાદ રાખતા જજો ભાઈ. ચાલો મિત્રો આગળના પ્રશ્નો તરફ વધીએ. પ્રશ્ન કંઈક આવો છે: નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? તો ઓપ્શન એ તમે જોઈ રહ્યા છો, ખાતાકીય સંચાલન ભાઈ. ખાતાકીય જે ડિપાર્ટમેન્ટલ સંચાલન હોય એને પણ સરકારી કર્મચારીઓના જ નિયમો લાગુ પડતા હોય છે ભાઈ. એ પ્રશ્ન પૂછાઈ શકે એવો કહી શકાય. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે? ભાઈ કયું જે સ્વરૂપ છે અને એ પણ ધંધાકીય સ્વરૂપ કીધું છે જે સૌથી જૂનું છે? તો ઓપ્શન બી તમે જોઈ રહ્યા છો, ખાનગી સાહસો ભાઈ. બરાબર. આ જે ખાનગી સાહસોનું જે સ્વરૂપ છે એ કેવું છે ભાઈ? તો યાદ રાખજો, એ સ્વરૂપ સૌથી જૂનું છે. અહીં તમને વૈયક્તિક માલિકી જો આપ્યું હોત ને તો એ પણ સૌથી જૂનું સ્વરૂપ ગણાત ભાઈ. એટલે એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે. ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગતો ખોટી છે? તો સી ઓપ્શન જોઈ રહ્યા છો, સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે. આ બાબત સદંતર ખોટી ઠરે છે ભાઈ. આ સદંતર ખોટું જોવા મળે છે. તો સાચું શું છે ભાઈ? આંતરરાષ્ટ્રીય ધોરણે મોટા પાયે કાર્યરત હોય છે. સાચું છે. કદ અને વેચાણ વિશાળ હોય છે. એ પણ સાચું છે ભાઈ. મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે રાજકીય વર્ચસ્વ વધારે હોય છે. આ પણ સાચી બાબત છે. તો આ બધી મિત્રો સાચી બાબતો છે. આગળના ટોપિક તરફ વધીએ, પ્રશ્ન તરફ વધીએ. તો જાહેર ખાનગી ભાગીદારીમાં નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? આવો સવાલ છે. તો એમાં એ ઓપ્શન જ ખોટો આપી દીધો છે ભાઈ. જાહેર કંપનીની જાહેર ખાનગી ભાગીદારીમાં જરૂરી જમીન સરકાર પાસેથી તેમને જાતે ખરીદવાની રહે છે. તો આ ખોટી બાબત છે ભાઈ. આ સદંતર અહીં ખોટું છે ભાઈ. જાહેર ક્ષેત્રનો હેતુ નફાની સાથે બીજો કયો હોય છે? તો નફાની સાથે મિત્રો સમાજ કલ્યાણનો હોય છે ભાઈ. બરોબર. સામાજિક હેતુ તમે આવું ક્યાંક ભણ્યા હશો, સામાજિક હેતુ. બરોબર. એટલે કેવો હેતુ હોય છે ભાઈ? સમાજ કલ્યાણનો હેતુ જોવા મળે છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે ભાઈ. ત્યારબાદ ભારતીય રેલવેએ જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે? મિત્રો જે ભારતીય રેલવે છે એ જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે ભાઈ? તો યાદ રાખજો મિત્રો, એ
મેનેજમેન્ટ, બરોબર, એટલે કે ખાતાકીય સંચાલન છે. કેવું સંચાલન છે ભાઈ? ખાતાકીય સંચાલન છે. પ્રશ્ન પૂછાઈ શકે એવો છે ભાઈ, એટલે યાદ રાખતા જજો જેથી કરીને આવા પ્રશ્નો આવે તો તમે કન્ફ્યુઝ ન થઈ શકો, બરાબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન નંબર 36 કંઈક આવો છે. સરકારી ખાતાની આવક ક્યાં જમા થાય છે? ભાઈ સરકારી ખાતાની જે પણ આવક થતી હોય એ ક્યાંક નાખવામાં આવે છે, અને એ ક્યાં નાખવામાં આવે છે? તો યાદ રાખજો, ક્યાં નાખવામાં આવે છે? સરકારી તિજોરીમાં નાખવામાં આવે છે ભાઈ. ક્યાં જમા થાય? સરકારી તિજોરીમાં જમા થતું જોવા મળે છે ભાઈ. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. કયા કર્મચારીઓ સરકારી કર્મચારીઓ જ ગણાય છે? તો મિત્રો જે સરકારી ખાતાના હોય એ સરકારી કર્મચારીઓ ગણાય. સિમ્પલ છે અલ્યા, બરાબર, યાદ રાખતા જજો. ત્યારબાદ સરકારી ખાતાનું સંચાલન કોના દ્વારા થાય છે? સરકારી ખાતાનું સંચાલન સનદી અધિકારીઓ, તમે જાણો છો આઈએએસ અધિકારી હોય, આઈપીએસ અધિકારીઓ હોય, જીએએસ અધિકારીઓ હોય, તો આવા બધા સનદી અધિકારીઓ જે યુપીએસસી જીપીએસસી પાસ કરીને બેઠા હોય એમના દ્વારા આ બધું સંચાલન કરવામાં આવતું હોય છે ભાઈ. ખાતાકીય સંચાલનમાં પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ કોના પ્રત્યે જોવા મળે છે? મિત્રો ખાતાકીય સંચાલનમાં પ્રધાનનું જે પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ હોય છે એ કોના પ્રત્યે હોય? સંસદ કે વિધાનસભા પ્રત્યે ડાયરેક્ટ જોવા મળે છે. સંસદ કે વિધાનસભા પ્રત્યે કેવું? ડાયરેક્ટ જોવા મળે છે. જાહેર ક્ષેત્રના કયા સ્વરૂપની સ્થાપના સંસદ કે વિધાનસભામાં પસાર કરેલા ખાસ કાયદા દ્વારા થાય છે? તો મિત્રો જાહેર નિગમની સ્થાપના સંસદ કે વિધાનસભામાં પસાર કરેલા ખાસ પ્રકારના કાયદા દ્વારા કરવામાં આવતી જોવા મળે છે ભાઈ. ખાતાકીય સંચાલનના સંદર્ભમાં નીચેનું કયું વિધાન ખોટું છે? તો એ ઓપ્શન જોઈ રહ્યા છો, વિધાનસભા કે સંસદ દ્વારા સંચાલન થાય છે આ બાબત ખોટી છે. અહીં આ બાબત કેવી છે ભાઈ? આ બાબત અહીં ખોટી દર્શાવેલી છે, તો એ પણ એક યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ. જાહેર નિગમ ખોટ કરે તો તે કોણ ભોગવશે? ભાઈ જાહેર નિગમ જ્યારે ખોટ કરે ને ત્યારે એ સરકાર દ્વારા ભોગવવામાં આવે. કોના દ્વારા ભાઈ? સરકાર દ્વારા ભોગવવામાં આવતી હોય છે. કોના દ્વારા ભોગવવામાં આવે? ફરીવાર સરકાર દ્વારા ભોગવવામાં આવે છે ભાઈ. ત્યારબાદ જાહેર નિગમના સંદર્ભમાં નીચેની કઈ વિગત સાચી છે? તો સંચાલનમાં સ્વતંત્રતા મળે છે આ બાબત અહીં સાચી છે ભાઈ. શેમાં સ્વતંત્રતા મળે ભાઈ? સંચાલનમાં સ્વતંત્રતા મળે છે આ બાબત સંપૂર્ણ અહીં સાચી સાબિત થતી જોવા મળે છે. સરકારી કંપનીના સંચાલનમાં સરકાર પોતાનું પ્રભુત્વ પુરવાર કરી શકે તે માટે સરકારની ઓછામાં ઓછી મૂડી કેટલી હોય છે? તો મિત્રો સરકારી મૂડી, સરકારનું ઓછામાં ઓછું રોકાણ છે ને 51% હોય. કેટલું હોય ભાઈ? 51% જોવા મળે છે, જેથી કરીને સરકાર પોતાનું જે માલિકીપણું હોય એ સાચવી રાખે. એટલે સરકારી કંપનીના સંચાલનમાં સરકાર પોતાનું પ્રભુત્વ પુરવાર કરી શકે તે માટે સરકારમાં ઓછામાં ઓછી કેટલી મૂડી હોય છે ભાઈ? તો 51% જેટલી મૂડી સરકાર હસ્તગત હોય. સંપૂર્ણ સરકાર હસ્તગત 51% જેટલી મૂડી જોવા મળે છે. ભારતમાં જાહેર ક્ષેત્ર માટે કયો સમયગાળો મહત્વનો રહ્યો છે? તો 1950 થી લઈને 1990 સુધીનો જે સમયગાળો છે એ જાહેર ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વનો સમયગાળો રહ્યો છે એવું કહી શકાય ભાઈ. કઈ નીતિ અપનાવ્યા પછી ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રચાર ઝડપી બન્યો છે? તો ભાઈ ઉદારીકરણની નીતિ અપનાવવાથી જાહેરમાં વાત કરીએ આમ તો વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો છે ભાઈ, જેથી કરીને વૈશ્વિક સાહસો પણ ભારતમાં એન્ટ્રી મારી ચૂકેલા છે ભાઈ. અને એ શેના કારણે શક્ય બન્યું? તો ઉદારીકરણની નીતિના કારણે શક્ય બન્યું એવું કહી શકાય છે. ત્યારબાદ સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદારો હોય અથવા બિન નિવાસી ભારતીય હોય તો સંયુક્ત સાહસો કોની પરવાનગી મેળવવી પડે છે? તો મિત્રો સંયુક્ત સાહસે ભારત સરકારની, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડે છે. ભારત સરકારે ભારતમાં વૈશ્વિકીકરણનો સ્વીકાર ક્યારે કર્યો? તો 1991માં. આમ તો 3 વસ્તુઓ આવી ભાઈ.
LPG સિસ્ટમ જેને કહેવામાં આવે છે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. એટલે ભારત સરકારે ભારતમાં વૈશ્વિકરણનો સ્વીકાર ક્યારે કર્યો? તો 1991માં કર્યો ભાઈ. એ પણ એક યાદ રાખજો, પ્રશ્ન સ્વરૂપે તમારી સમક્ષ આવી શકે છે. ત્યારબાદ જાહેર ઉપયોગિતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જાહેર ઉપયોગિતાના સંદર્ભમાં પૂછું કયું વિધાન ખોટું છે? તો તમે સી ઓપ્શન જોઈ રહ્યા છો, અપેક્ષિત માલ અને તેને લગતી સેવાઓ પૂરી પાડે છે. આ વિધાન સદંતર અહીં ખોટું છે ભાઈ. કેવું છે? સદંતર અહીં આ વિધાન ખોટું જોવા મળે છે. ત્યારબાદ માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ સાચું નથી? તો આમાં ડિબેન્ચર છે એ માલિકીનું ભંડોળ નથી, બરોબર. એ ઉછીની લીધેલી મૂડી છે. કેવી છે ભાઈ? ઉછીની લીધેલી મૂડી છે, એટલે ડિબેન્ચર આમાં સાચો જવાબ બને છે ભાઈ. આગળ વધીએ. કંપનીના સાચા માલિકો કોણ હોય છે? તો તમને ખબર જ છે ભાઈ, શેર હોલ્ડરો હોય. કોણ હોય ભાઈ? કંપનીના સાચા માલિકો એ હકના શેર ધરાવતા હોય, સ્વેટ ઇક્વિટી શેર હોય નહીં, પણ તમે જોઈ રહ્યા છો ઇક્વિટી શેર હોલ્ડર ભાઈ, બરાબર. એટલે કે 51માં જે સાચો જવાબ બને એ ઓપ્શન બને, બરોબર. ઇક્વિટી શેર હોલ્ડર એ સાચો જવાબ બને છે. કંપનીના સંચાલકોને કયા શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકાય? તો એમાં મિત્રો સાચો જવાબ બને છે સ્વેટ ઇક્વિટી શેર. કારણ કે સ્વેટ ઇક્વિટી શેર એ કંપનીના સંચાલકોને શેર વટાવથી અથવા રોકડના અવેજ સિવાય આપી શકતા હોય. કોઈકને સ્વેટ ઇક્વિટી શેર આપવા હોય તો એના માટે રોકડ આવશ્યક નથી બનતી, એટલા માટે. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર બને છે? તો સૌપ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડર હોય એ ડિવિડન્ડ મેળવવા માટે કેવા બને છે? હકદાર બને છે ભાઈ. સૌપ્રથમ કોણ ભાઈ? પ્રેફરન્સ શેર હોલ્ડર એ સૌપ્રથમ હકદાર બને છે. કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને મૂડી પરત કરવામાં આવે છે? તો કંપનીનો વિસર્જન કરવાનો જો વારો આવે તો સૌપ્રથમ મિત્રો ડિબેન્ચર હોલ્ડરોને, કોને ભાઈ? ડિબેન્ચર હોલ્ડરોને જ મૂડી પરત કરી દેવામાં આવતી હોય છે ભાઈ, બરાબર. ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? તો મિત્રો કંપની માટે એ લેણદાર કહેવાય. શું કહેવાય ભાઈ? કંપની માટે લેણદાર કહેવાય, બરોબર. કારણ કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાના હોય ભાઈ લેણદારો તરીકે હકીકતે, બરાબર. એટલા માટે એ લેણદારો કહેવાય. કંપનીની કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? કંપનીની જે કાયમી મિલકતો હોય એમાં રોકાયેલી મૂડીને કઈ મૂડી તરીકે ઓળખવામાં આવે? તો એને સ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવે. કેવી મૂડી? સ્થિર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન. જો શું કીધું છે? ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન. 57માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ડી, નફાનું પુનઃ રોકાણ કરવું ભાઈ. શું આવે છે? નફાનું પુનઃ રોકાણ કરવું. તો એ સાચો જવાબ બને છે. એ પણ એક યાદ રાખજો ભાઈ. ત્યારબાદ કઈ કંપનીઓમાં નફાનું પુનઃ રોકાણ કરી શકે છે? તો મિત્રો કઈ કંપનીઓ પુનઃ રોકાણ કરી શકે ભાઈ? આર્થિક રીતે સદ્ધર કંપની હોય ને, આર્થિક રીતે સદ્ધર કંપની એ નફાનું પુનઃ રોકાણ કરતી એકતી હોય ભાઈ, કરી શકતી હોય છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. ત્યારબાદ સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે? મિત્રો સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે ભાઈ? તો બોન્ડ દ્વારા ભાઈ. કેના દ્વારા? બોન્ડ દ્વારા સરકાર લાંબા ગાળાની ઉછીના નાણાં લેવાની પ્રક્રિયા માટે બોન્ડ બહાર પાડતી હોય છે. બોન્ડ દ્વારા નાણાં ઉછીના લેતી જોવા મળે છે. ટૂંકા ગાળા માટે કાર્યશીલ મૂડી મેળવવાનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો એમાં મિત્રો આવે છે વેપારી શાખ ભાઈ. તમારી વેપારી શાખ કેવી છે એના આધારે ટૂંકા ગાળા માટે તમે કાર્યશીલ મૂડી મેળવી શકો છો, અને એ પણ તાત્કાલિક ધોરણે કાર્યશીલ મૂડી તમે મેળવી શકતા હોવ છો. ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભા કરવામાં આવેલું ભંડોળને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને મૂડી કહેવાય. એને શું કહેવામાં આવે છે ભાઈ? એને મૂડી કહેવામાં આવે છે. ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ આને મૂડી કહેવામાં આવે છે. શું કહેવાય ભાઈ? ઇટ ઇઝ કોલ્ડ કેપિટલ. યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે એવો છે.
ધંધાકીય મૂડીને કોની સાથે સરખાવવામાં આવે છે? તો મિત્રો રક્ત સમાન ભાઈ, લોહી સમાન, બરોબર. લોહી પણ હોઈ શકે ઓપ્શનમાં, લોહી પણ હોઈ શકે. લોહી સમાન અને સરખામણી કરવામાં આવે છે કારણ કે મૂડી એ સર્વે સર્વા છે એટલા માટે. શેર મૂડી મેળવતી દરેક કંપનીએ કયા શેર બહાર પાડવા ફરજિયાત છે? તો મિત્રો શેર મૂડી ધરાવતી દરેક કંપનીએ સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. કયા ભાઈ? સામાન્ય ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે, હિતાવહ છે એવું પણ કહી શકાય ભાઈ. કંપનીના અસ્તિત્વ દરમિયાન કઈ મૂડી પરત કરવામાં આવતી નથી? તો તમે જોઈ રહ્યા છો ઇક્વિટી શેર મૂડી છે એ પરત કરવામાં આવતી નથી ભાઈ. કંપનીના અસ્તિત્વ દરમિયાન ઇક્વિટી શેર હોય, ઇક્વિટી શેરની જે મૂડી હોય, ઇક્વિટી શેરના જે નાણાં હોય એને પરત કરવામાં આવતા નથી, બરોબર. યાદ રાખજો, પ્રશ્ન આમાંથી ડોક્યું કરી જાય ભાઈ. ત્યારબાદ કંપનીના નફામાંથી ડિવિડન્ડ મેળવવાનો તથા કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો પ્રથમ હક કોને મળે છે? તો એ વખતે પ્રથમ હક બધા ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળતા હોય. કોને મળતા હોય ભાઈ? પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળતા હોય છે. કયા પ્રાપ્તિ સ્થાન દ્વારા મેળવેલ ભંડોળ પર વ્યાજ ચૂકવવું પડતું નથી? તો આમાં સાચો જવાબ આવે છે નફાનું પુનઃ રોકાણ ભાઈ. શું સાચો જવાબ આવે? નફાનું પુનઃ રોકાણ સાચો જવાબ આવે છે. કયા પ્રાપ્તિ સ્થાન દ્વારા મેળવેલ ભંડોળ ઉપર વ્યાજ ચૂકવવું પડતું નથી? તો આમાં નફાનું પુનઃ રોકાણ ભાઈ, આમાં કંઈ વ્યાજ ચૂકવવાનું હોતું નથી. હકના શેર, બોનસ શેર જેવો મૂડી લાભ કોને મળે છે? મિત્રો હકના શેર, બોનસ શેર જો મૂડી લાભ છે ને એ ઇક્વિટી શેર હોલ્ડરોને જ સૌપ્રથમ મળતો હોય છે. કોને મળે છે ભાઈ? ઇક્વિટી શેર હોલ્ડરોને જ સૌપ્રથમ આ લાભ મળતો જોવા મળે છે ભાઈ. ત્યારબાદ મૂડીની સલામતી ઈચ્છતા રોકાણકારો કયા શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે? જે લોકોને આમ મૂડીની સલામતી રાખવી હોય એ લોકો ઇક્વિટી શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે ભાઈ. કયા શેર? ઇક્વિટી શેર ખરીદવાનું પસંદ કરતા હોય છે. કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે યોગ્ય પ્રાપ્તિ સ્થાન કયું છે? તો મિત્રો યાદ રાખજો, બોન્ડ છે. કયું છે ભાઈ? બોન્ડ એ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને સંતોષવા માટેનું એક પ્રાપ્તિ સ્થાન બનતું ગયું છે ભાઈ. ટ્રસ્ટ ડીડ દ્વારા કોના હિતોનું રક્ષણ કરવામાં આવે છે? તો મિત્રો ડિબેન્ચર હોલ્ડરોના, બરોબર. ટ્રસ્ટ ડીડ દ્વારા કોનું? ડિબેન્ચર હોલ્ડરોના જે હિતો હોય એનું રક્ષણ કરવામાં આવે છે, એમના હિતની જાળવણી કરવામાં આવે છે. જાહેર થાપણો એ કંપની માટે શું છે? જાહેર થાપણો એ કંપની માટે દેવું છે. શું છે ભાઈ? એ કંપની માટે દેવું છે ભાઈ, એવું કહી શકાય. ત્યારબાદ ધંધા માટે ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કયા પ્રાપ્તિ સ્થાનો દ્વારા નાણાં મેળવી શકાય છે? તો મિત્રો જાહેર થાપણો દ્વારા નાણાંઓ મેળવી શકાતા હોય છે, જે ઓછા દરે અને ઓછા વ્યાજે પણ મળે છે. સુખના સમયના સાથી તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો જાહેર થાપણો એ સુખના સમયના સાથી તરીકે ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાય ભાઈ, થોડોક અટપટો પ્રશ્ન કહી શકાય ભાઈ. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી મેળવવા માટે કયા પ્રાપ્તિ સ્થાનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો વ્યાપારી બેંકોનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે વ્યાપારી શાખના આધારે પૈસાની ચૂકવણી થાય એટલા માટે વ્યાપારી બેંકોને અહીં પ્રેફરન્સ આપવામાં આવે છે ભાઈ. નીચેનામાંથી કઈ મિલકતને અસ્થિર મિલકત કહેવાય છે? તો મિત્રો તૈયાર માલનો સ્ટોક છે, તૈયાર માલનો જે સ્ટોક છે ભાઈ, બરાબર, એને શું કહેવામાં આવે છે? અસ્થિર. યાદ રાખજો, તૈયાર માલનો સ્ટોક છે એને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો તમે આગળ જોયું એ મુજબ અસ્થિર મિલકત તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. ધંધા માટે માલ સ્ટોક એ અંગત મિલકતોની જામીનગીરી પર બેંક જે રકમ મંજૂર કરે તેને શું કહેવાય? તો એને મિત્રો કેશ ક્રેડિટ કહેવાય. શું કહેવાય? કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહે છે? ધંધા માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી ઉપર બેંક જે રકમ મંજૂર કરે તેને શું કહેવાય? તો એને મિત્રો કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં જમા સિલક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની બેંક સગવડ આપે તેને શું કહેવાય? તો એને જ મિત્રો શું કહેવામાં આવે છે? ઓવરડ્રાફ્ટની સગવડ કહેવામાં આવે ભાઈ. શું કહેવામાં આવે? ઓવરડ્રાફ્ટની સગવડ તરીકે એને ઓળખવામાં આવે છે. તમારા ખાતામાં જમા રકમ હોય એના કરતાં વધારે તમે રકમ ઉપાડી શકો, આને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે ભાઈ. સામાન્ય રીતે કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે જે રકમ આપે તેને શું કહેવાય છે? તો ત્યારે મિત્રો એને આંતરિક, બરોબર, આંતર કંપની થાપણો કહેવાય ભાઈ.
જ્યારે સામાન્ય રીતે વાત આમાં એવી કરી છે કે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે તે રકમ આપતા હોય છે, એકબીજા સાથે વ્યવહારો કરતા હોય ત્યારે એને શું કહેવાય ભાઈ? આંતર કંપની થાપણો તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રશ્નો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં. મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ. 41મો પ્રશ્ન કંઈક આવો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંગેનો કાયદો સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? જો સંસદમાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો આવો સવાલ છે, એટલા માટે 2005 એ સાચો જવાબ બને છે. ભાઈ સંસદમાં 2005ની સાલવારી દરમિયાન એને પસાર કરવામાં આવ્યો હતો. એ પણ એક યાદ રાખવા જેવી બાબત. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો મિત્રો આમાં પણ તારીખ થોડીક અલગ આપી છે. 10 ફેબ્રુઆરી 2006થી અમલમાં આવ્યો. પણ તમે જો અર્થશાસ્ત્રને થોડુંક વાંચો, બરાબર, પાઠ્ય પુસ્તકને વાંચો ધોરણ 12ના અર્થશાસ્ત્રને, તો ત્યાં પણ તમને તારીખ થોડીક અલગ જોવા મળશે. આ મારો વાંક નથી, પાઠ્ય પુસ્તકનો વાંક છે ભાઈ. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઔદ્યોગિક એકમોને નિકાસ વૃદ્ધિમાં કયું પ્રોત્સાહન મળતું નથી? તો મિત્રો એને વાહન વેરામાંથી મુક્તિ આપવામાં આવતી નથી. જો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઔદ્યોગિક એકમોને નિકાસ વૃદ્ધિમાં અલગ અલગ પ્રકારના પ્રોત્સાહન આપવામાં આવે, જેમ કે કેન્દ્રીય વેચાણ વેરામાંથી મુક્તિ, સેવા કરમાંથી મુક્તિ, કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ, પણ તેમને વાહન વેરામાંથી મુક્તિ આપવામાં આવતી નથી ભાઈ. યાદ રાખજો, આવો પ્રશ્ન તમારી એક્ઝામમાં ડોક્યુ કરી શકે છે. આયાત થયેલા માલ ઉપર નૂર ચૂકવી દીધા પછી બિલ ઓફ લેન્ડિંગ ઉપર કોણ શેરો મારે છે? તો મિત્રો જે જહાજી કંપની હોય એ આયાત થયેલા માલ ઉપર નૂર એટલે કે તમે જેની ખર્ચ થયો હોય, ટેક્સ થયો હોય કે જે ગણો એ ભાઈ એ નૂર કહેવાય. એ નૂર ચૂકવી દીધા પછી બિલ ઓફ લેન્ડિંગ ઉપર કોણ શેરો મારે છે? જહાજી કંપની શેરો મારતી જોવા મળે છે ભાઈ. ત્યારબાદ મિત્રો બ્રાન્ડેડ ગોદામમાંથી નિશ્ચિત સમયમાં માલ ઉપાડી લેવામાં ન આવે તો શું થાય? તો મિત્રો ભાડું તેમજ ડેમરેજ ભરવું પડે. જો બોન્ડેડ, બરોબર, બોન્ડેડ હોય, બોન્ડ કરેલા હોય અને આ બોન્ડેડ ગોદામમાંથી નિશ્ચિત સમયમાં તમે માલ ઉપાડો નહીં અને ત્યાં ને ત્યાં જ માલને પડ્યો રહેવા દો તો ભાડું તેમજ ડેમરેજનો ખર્ચ વધતો જતો જોવા મળે ભાઈ. બરાબર, ભાડું તેમજ ડેમરેજનો ખર્ચ વધતો જોવા મળે છે ભાઈ. નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી કોણ પૂરી પાડે છે? તો મિત્રો સરકાર પૂરી પાડે છે. કોણ પૂરી પાડે છે ભાઈ? ગવર્મેન્ટ દ્વારા આ બધી ઇન્ફોર્મેશન આપવામાં આવતી જોવા મળે છે ભાઈ. આયાત પરવાનો મેળવવા માટે આયાતકાર કોને અરજી કરે છે? તો મિત્રો એ આયાત વેપાર અને નિયામકને અરજી કરતી હોય છે ભાઈ. આયાત વેપાર અને નિયામકને અરજી કરતી હોય છે. ત્યારબાદ મિત્રો વિદેશી હુંડિયામણ ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો મિત્રો વિદેશી હુંડિયામણ ઉપર આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ જોવા મળે છે. મેટ એટલે કે સાથી, મેટ એટલે સાથીની રસીદ કોણ આપે છે? તો મિત્રો જહાજનો કપ્તાન કે પ્રતિનિધિ હોય ને એ મેટ એટલે કે સાથી હોય એની રસીદ આપે છે. બરોબર, મેટની રસીદ કોણ આપે છે અથવા સાથીની રસીદ કોણ આપે છે? તો યાદ રાખજો, જહાજનો જે કપ્તાન હોય ભાઈ, કપ્તાન જેક સ્પેરોની વાત નથી, પણ કપ્તાન હોય એ રસીદ આપતા હોય છે અથવા પ્રતિનિધિ હોય એ રસીદ આપતા હોય છે. નિકાસકાર આખું જહાજ ભાડે રાખે તેને શું કહેવાય? તો મિત્રો એને ચાર્ટર પાર્ટી કરાર કહેવાય. શું કહેવાય ભાઈ? ચાર્ટર પાર્ટી કરાર કહેવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખજો. નિકાસ પરવાનો મેળવવા માટે કોને અરજી કરવી પડે છે? મિત્રો નિકાસ પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને અરજી કરવી પડે. કોને ભાઈ? સરકારના વેપાર ખાતાને અરજી કરવી પડે છે. નિકાસકાર વીમા પ્રીમિયમની રકમ ભરે ત્યારે વીમા કંપની દ્વારા શું આપવામાં આવે? તો મિત્રો એને કવર નોટ આપવામાં આવે. પોલિસી ન આપવામાં આવે. પોલિસી તો ભાઈ જ્યારે વીમો ઉતારે ને ત્યારે આપવામાં આવે, પણ કવર નોટ આપવામાં આવતી હોય ભાઈ.
બરાબર, નિકાસકાર વીમા પ્રીમિયમની રકમ ભરે ત્યારે વીમા કંપની દ્વારા શું આપવામાં આવે? કવર નોટ આપવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખજો, પૂછાઈ શકે એવું છે. જહાજ ઉપર માલ ચઢાવવાના પરવાનાને શું કહેવાય છે? તો મિત્રો એને કાર્ટિંગ ઓર્ડર કહેવાય. શું કહેવાય? કાર્ટિંગ ઓર્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ જહાજના કપ્તાનનો પ્રતિનિધિ કયા નામથી ઓળખાય છે? તો જહાજનો જે કપ્તાનનો પ્રતિનિધિ હોય એને મિત્રો મેટ કહેવાય. કોણ કહેવાય ભાઈ? મેટ. સાથી તરીકે ઓળખવામાં આવે છે, મેટ કહેવામાં આવે છે ભાઈ. વિશ્વ વ્યાપાર સંગઠનને સમર્થન આપતા કેટલા દેશો છે? તો મિત્રો 104 જેટલા દેશો જે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને સમર્થન આપે છે, સહકાર આપે છે. વિશ્વ વ્યાપાર સંગઠનને વિધિસરની કાર્યવાહી ક્યારથી શરૂ કરી હતી? ભાઈ એણે વિધિસરની કાર્યવાહી 1 જાન્યુઆરી 1995 થી કરી હતી. ક્યારથી કરી હતી? 1995 થી. 1 જાન્યુઆરી 1995 થી. આ સંપૂર્ણ તારીખ સહિત યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ, બરાબર, એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો જ્યારે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ ત્યારે આ ગેટ નામનો કરાર થયો હતો. એટલે કે સાલવારી આવે છે 1948, બરાબર. 1948ના સમયગાળા દરમિયાન આ ગેટનો જે કરાર છે એ કરવામાં આવ્યો હતો. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે તમારા માટે, બરાબર. આગળ વધીએ મિત્રો. પ્રશ્નો જે આપણે જોવાના બાકી જ છે, થોડુંક સેટ કરી લઈએ. ઓકે, આગળના પ્રશ્નો તરફ વધીએ. જોઈ રહ્યા છો તમે 1948માં આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કેટલા રાષ્ટ્રો વચ્ચે થયા હતા? તો જ્યારે ગેટ આવ્યો ને મિત્રો ત્યારે 23 રાષ્ટ્રોએ મંજૂરી આપી હતી. કેટલા? 23 રાજ્યો સાથે આ આંતરરાષ્ટ્રીય કરાર કરવામાં આવ્યા હતા ભાઈ. તો એ યાદ રાખજો. કેટલા ભાઈ? 23 જેટલા હતા, બરાબર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર કયા દેશમાં કરવામાં આવ્યા? તો જીનીવા ખાતે ભાઈ. ક્યાં કરવામાં આવ્યા? જીનીવા ખાતે કરવામાં આવ્યા. તો એ પણ યાદ રાખજો. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલ છે. કઈ કંપની? તો ભાઈ જે કંપનીનો વાર્ષિક ઉથલો રૂપિયા 1000 કરોડ હોય એને આ જવાબદારી નિભાવવી ફરજિયાત કરવામાં આવી છે. શું કરવામાં આવી છે ભાઈ? ફરજિયાત કરવામાં આવી છે. 61મો પ્રશ્ન જોઈએ. કંપની ધારા 2013ની જોગવાઈઓ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે ખર્ચ કરવો ફરજિયાત છે. તો આવું મિત્રો સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2% જેટલો. કેટલો? સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2% જેટલો ખર્ચ કરવો ફરજિયાત બનતો જતો જોવા મળે છે. કંપનીમાં બાહ્ય હિત સમૂહમાં સમાવેશ થતો હિત સમૂહ પસંદ કરો. તો કંપનીના બહારના વ્યક્તિની વાત છે. કર્મચારી છે, રોકાણકાર છે, માલિક છે, ગ્રાહક છે. તો ગ્રાહક એ કંપનીની બહારનો વ્યક્તિ કહેવાય, બરોબર. એટલે બહારની હિત સમૂહમાં સમાવેશ થાય છે ભાઈ એનો. ધંધાની સામાજિક જવાબદારી એટલે ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ. ધંધાની સામાજિક જવાબદારી કેટલા હિત સમૂહ પ્રત્યે રહેલી છે? તો કુલ 7 હિત સમૂહો પ્રત્યે આ ધંધાની સામાજિક જવાબદારી રહેલી છે. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા કોણ કહેવાય છે? તો મિત્રો બજારનો રાજા ગ્રાહક જ છે અને ગ્રાહક જ રહેશે ભાઈ. અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાની શું છે? તો એ ધંધાની મિત્રો સામાજિક જવાબદારી કહેવાય કે આવી બધી પ્રવૃત્તિઓથી ધંધાને દૂર રાખવો. ધંધાની નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? તો સ્વૈચ્છિક રીતે ભાઈ, પોતાની ઈચ્છા મુજબ નીતિમત્તાનો અમલ થતો હોય છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન, માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર ભાઈ. શેની વાત છે? માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર પૂછ્યું તો એમાં સાચો જવાબ આવે છે નીતિશાસ્ત્ર. સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા વર્ષ 2013ની કઈ કલમ મુજબ ફરજિયાત બનાવવામાં આવ્યું છે? તો 135, બરોબર. સામાજિક જવાબદારી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી 135 અંતર્ગત ભાઈ ફરજિયાત બનાવવામાં આવેલું
છે. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો છે? તો HR બોવેન દ્વારા કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ સૌપ્રથમ આપ્યો છે. તો એ પણ એક યાદ રાખજો ભાઈ. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ કયા દેશમાં સૌપ્રથમ રજૂ કરવામાં આવ્યો છે? તો USA દેશમાં સૌપ્રથમ આ ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. કંપની ધારો કયા સ્વરૂપમાં અને ક્યારે અસ્તિત્વમાં આવ્યો? બરાબર. તો મિત્રો 2013માં ભારત સરકાર દ્વારા કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. વર્ષ 2013માં કંપની ધારાની કઈ કલમ મુજબ સામાજિક જવાબદારીનો ખ્યાલ ફરજિયાત બનાવવામાં આવ્યો? તો કલમ યાદ રાખજો 135. કઈ છે ભાઈ? 135. કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ USAમાં ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો 1963માં રજૂ કરવામાં આવ્યો. ક્યારે રજૂ કરવામાં આવ્યો? 1963માં રજૂ કરવામાં આવ્યો. ઉત્પાદકોએ કેવી જાહેરાત આપવી જોઈએ નહીં? તો ભ્રામક, બરોબર, ભ્રમ ઉત્પન્ન કરે એવી જાહેરાત આપવી જોઈએ બિલકુલ નહીં. ધંધાની સામાજિક જવાબદારી કેટલા સ્તરમાં વહેંચવામાં આવે છે? તો 4 સ્તરમાં વહેંચવામાં આવે છે ભાઈ. એ પણ યાદ રાખજો. કર્મચારી સંગઠનોને માન્યતા આપવી એ ધંધાકીય એકમ માટે કઈ જવાબદારી કહેવાય? તો એ ધંધાકીય એકમ માટે સામાજિક જવાબદારી કહેવાય. કેવી જવાબદારી કહેવાય? સામાજિક જવાબદારી કહેવાય. કંપની ધારા 2013 પ્રમાણે સામાજિક જવાબદારી એ ધંધાની કેવા પ્રકારની જવાબદારી છે? તો મિત્રો ફરજિયાત પ્રકારની જવાબદારી છે. કેવી છે ભાઈ? ફરજિયાત પ્રકારની જવાબદારી છે. જે એકમને સામાજિક જવાબદારીની જોગવાઈઓ લાગુ પડે છે તેનું વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો 1000 કરોડથી પણ વધારે એનું વાર્ષિક ટર્નઓવર હોવું જોઈએ, તો એને સામાજિક જવાબદારી લાગુ પડે છે ભાઈ. જે કંપનીને સામાજિક જવાબદારી લાગુ પડે છે તે નાણાકીય વર્ષની અગાઉના કેટલા વર્ષનો સરેરાશ નફો ધ્યાનમાં લેવામાં આવે છે? તો અગાઉના સરેરાશના 3 વર્ષનો નફો એને ધ્યાને લેવાનો હોય છે. જે કંપનીને સામાજિક જવાબદારી લાગુ પડે છે તેણે સરેરાશ નફાના કેટલા ટકા રકમ ફરજિયાત ખર્ચવી પડે છે? તો ઓછામાં ઓછા 2% જેટલી રકમ ફરજિયાતપણે ખર્ચ કરવી પડે છે. કંપની ધારા 2013 મુજબ કાયદા મંત્રાલયે કંપનીઓને કેવા નાગરિક બનવા પર ભાર મૂક્યો છે? તો સામાજિક નાગરિક બનવા માટે ભાર મૂક્યો છે ભાઈ. સામાજિક જવાબદારી લાગુ પડતી હોય તેવી કંપનીએ સંચાલક મંડળના કેટલા સભ્યોની સામાજિક જવાબદારી સમિતિ બનાવવી જોઈએ? આવું કીધું છે. તો 3 થી વધુ ભાઈ. કેટલાથી વધુ? 3 થી વધુ સામાજિક જવાબદારી બનાવવી ફરજિયાત બનતી જોવા મળે છે ભાઈ. ધંધાકીય એકમ સાથે સંકળાયેલ નીચેનામાંથી કોણ આંતરિક હિત ધરાવતા નથી? તો કર્મચારી, માલિક, રોકાણકાર અને ગ્રાહકો. તો આમાં ગ્રાહકો છે એ આંતરિક હિત ધરાવતા નથી, એ બાહ્ય હિતકાર તરીકે એને ઓળખો છો. બરોબર, એટલે ગ્રાહકો સાચો જવાબ બને છે ભાઈ. આગળના પ્રશ્નો તરફ વધીએ. જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે કોણ? તો ભાઈ જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે છૂટક વેપારી. કોણ ભાઈ? જથ્થાબંધ વેપારી અને ગ્રાહક આ બંને વચ્ચેની એક કડી એટલે યાદ રાખજો કોણ છે? એ છૂટક વેપારી છે ભાઈ. ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી એટલે જો હવે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી કીધી તો આમાં સાચો જવાબ શું આવશે ભાઈ? આમાં આવશે જથ્થાબંધ વેપારી. શું સાચો જવાબ આવશે? જથ્થાબંધ વેપારી આવશે ભાઈ, કારણ કે એ ઉત્પાદક અને છૂટક વેપારી હોય આ બંને વચ્ચેની એક જોડતી કડી સમાન છે. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. માલ વિતરણના માર્ગમાં પ્રથમ મધ્યસ્થી કોણ છે? આવો સવાલ છે. માલ વિતરણનો જે માર્ગ હોય એમાં પ્રથમ મધ્યસ્થી તરીકે કોણ હોય? તો એમાં મિત્રો જથ્થાબંધ વેપારી સાચો જવાબ બને છે. કોણ સાચો જવાબ બને છે? જથ્થાબંધ વેપારી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે જો શું કીધું છે? ગ્રાહકો સાથે પ્રત્યક્ષ, બરાબર, ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વેપારી એટલે તો એમાં મિત્રો સાચો જવાબ આવે છે. શું આવે છે? છૂટક વેપારી, કારણ કે એને ગ્રાહકો સાથે સીધા લેવા દેવા હોય ભાઈ. ગ્રાહકો સાથે સીધા લેવા દેવા હોય એટલે સાચો જવાબ શું આવે ભાઈ? છૂટક વેપારી.
કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો મિત્રો યાદ રાખજો ટપાલ વ્યવહારની જે દુકાનો હોય ને, ટપાલ વ્યવહારની દુકાનો હોય ત્યાં ભાઈ મધ્યસ્થી બિલકુલ હોતા નથી. ટપાલ વ્યવહારની દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? તો મિત્રો યાદ રાખજો, જે ટપાલ વ્યવહારની દુકાનો છે એ નાશવંત વસ્તુઓ, કેવી ભાઈ? નાશવંત, જેનો નાશ તાત્કાલિક થઈ જાય એવી વસ્તુઓ માટે અનુકૂળ બિલકુલ નથી ભાઈ, એટલે એ યાદ રાખજો. એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાન કહે છે? મિત્રો એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે આને મિત્રો તમે ઓળખો છો ભાઈ, તમે બધાએ આંટો મારી લીધો, શોપિંગ મોલ કહે છે. શું કહે છે ભાઈ? શોપિંગ મોલ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ છે અલ્યા, યાદ રહી જાય. ત્યારબાદ કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે શું? જો કોઈ ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરવામાં આવે ભાઈ, બરાબર, કોન્ટ્રાક્ટ કરવામાં આવે અને તેની સાથે તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવવાની જે આખી વેચવાની દુકાન ઊભી કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એને ફ્રેન્ચાઇઝી કહેવાય. શું કહેવાય? ઇટ ઇઝ કોલ્ડ ફ્રેન્ચાઇઝી. અને ફ્રેન્ચાઇઝી તરીકે ઓળખવામાં આવે છે. અલ્યા પૂછાયો, ફ્રેન્ચાઇઝીની વ્યાખ્યા પૂછાય. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. પ્રશ્ન કંઈક આવો છે કે ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે? તો મિત્રો એનું કારણ છે કે એમાં કોઈ મધ્યસ્થીઓ હોતા નથી. કોણ નથી હોતા? કોઈ પણ પ્રકારના મધ્યસ્થીઓ જોવા મળતા નથી. એટલે ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને વ્યાજબી ભાવે વસ્તુ કે સેવાઓ પૂરી પાડી શકાય છે, કોઈ મધ્યસ્થીઓ ન હોવાને કારણે. બરોબર, કોઈ મધ્યસ્થી ન હોવાને કારણે આ પ્રકારનું શક્ય બને છે. ત્યારબાદ નીચેનામાંથી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી કોણ બને છે? તો મિત્રો યાદ રાખજો, જથ્થાબંધ વેપારી છે ને, જથ્થાબંધ વેપારી એ કોની વચ્ચેની કડી બને છે? તો એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની એક કડી બને છે ભાઈ. ત્યારબાદ ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે બાબતો કોણ સમજાવે છે? તો મિત્રો છૂટક વેપારી હોય ને, છૂટક વેપારી એ ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી અને ફેશન વગેરે બાબતો સમજાવે છે ભાઈ. ડેમો આપે, ડેમોન્સ્ટ્રેશન આપે, બરોબર. એ કોણ કામગીરી કરે? છૂટક વેપારી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ધંધાકીય જ્ઞાન અને અનુભવોનો લાભ છૂટક વેપારીને કોણ આપે છે? ભાઈ ધંધાકીય જ્ઞાન અને અનુભવોનો લાભ છૂટક વેપારીને કોણ આપે છે? તો એમાં સાચો જવાબ આવે છે જથ્થાબંધ વેપારી. શું સાચો જવાબ આવે ભાઈ? જથ્થાબંધ વેપારી એ પોતાનો અનુભવ, જ્ઞાન, એનો લાભ છૂટક વેપારીઓને આપતો હોય છે ભાઈ. વસ્તુઓ અંગે ગ્રાહકોને માર્ગદર્શન કોણ આપે છે? તો જે છૂટક વેપારીઓ હોય એ વસ્તુઓ અંગે ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. નીચેનામાંથી કઈ દુકાનો સ્થાયી દુકાનોના પ્રકારમાં આવે છે? તો એમાં આવે છે ટપાલ વ્યવહારની દુકાનો. કેવી દુકાનો ભાઈ? ટપાલ વ્યવહારની દુકાનો સ્થાયી દુકાનો હોય. ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે તે કયા પ્રકારની વેપાર કહેવાય છે? ભાઈ ચોક્કસ સમય દરમિયાન ચોક્કસ વસ્તુઓ અને ચોક્કસ જ તે, બરોબર. તો આને મિત્રો કેવું કહેવાય ભાઈ? કામ ચલાવ વેપાર. કારણ કે ભાઈ જ્યારે કેરીની સિઝન આવે ત્યારે કેરી વેચે તો આ કામ ચલાવ કહેવાય ને ભાઈ. 6 મહિના પછી કેરીની સિઝન ઓટોમેટિક વહી જ જવાની છે ભાઈ, એટલા માટે કામ ચલાવ કહેવામાં આવે છે. માલ વિતરણના માર્ગમાં છેલ્લો મધ્યસ્થી કોણ હોય છે? તો છેલ્લો મધ્યસ્થી એટલે ગ્રાહક હોય. કોણ હોય ભાઈ? ગ્રાહક જોવા મળે છે ભાઈ, છેલ્લો મધ્યસ્થી. ત્યારબાદ કયા પ્રકારની દુકાનોમાં, જો શું કીધું છે, કયા પ્રકારની દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ અલગ વિભાગ હોય છે ભાઈ, અલગ અલગ પાર્ટ પાડેલા હોય છે? એ છે ખાતાવાળી દુકાન. કઈ ભાઈ? ખાતાવાળી દુકાન એનો સાચો જવાબ બને છે. કઈ દુકાનો જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે? તો
તો એમાં મિત્રો આવે છે સંકળાયેલી દુકાનો. શું સાચો જવાબ આવે છે ભાઈ? સંકળાયેલી દુકાનો. ફરીવાર કઈ દુકાનો? જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરતી હોય છે. તો એમાં મિત્રો જવાબ આવે છે સંકળાયેલી દુકાનો ભાઈ. ત્યારબાદ કઈ દુકાનો મહદ અંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ટપાલ વ્યવહારની દુકાનો. કઈ દુકાનો ભાઈ? ટપાલ વ્યવહારની દુકાનો એ વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરતી હોય છે. કયા પ્રકારની દુકાનોમાં મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની કરાર દ્વારા છૂટ આપે છે? તો મિત્રો કરાર દ્વારા છૂટ આપવામાં આવે તો આગળ જ આપણે વાત થઈ એને શું કહેવાય? ફ્રેન્ચાઇઝી કહેવાય. શું કહેવાય ભાઈ? ફ્રેન્ચાઇઝી કહેવાય. વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ કે કઈ દુકાનનું વિશિષ્ટ લક્ષણ છે? તો એ કઈ દુકાનનું વિશિષ્ટ લક્ષણ છે ભાઈ? શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. શેનું ભાઈ? શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ જોવા મળે છે. બાંધકામની દ્રષ્ટિએ સુપર માર્કેટ કરતાં કયા પ્રકારની દુકાનોનું બાંધકામ વિશાળ હોય છે? તો એમાં પણ શોપિંગ મોલ જ સાચો જવાબ આવે છે, કારણ કે ત્યાં થોડુંક આમ એટ્રેક્શન પણ લાગવાનું હોય, બતાવવાનું હોય, એટલા માટે થોડુંક આમ અદ્ભુત રીતે એનું સુપર માર્કેટનું બાંધકામ પણ જોવા મળે છે, એટલા માટે અહીંયા આવો પ્રશ્ન પૂછેલો છે ભાઈ. કયા પ્રકારના છૂટક વેપારીઓમાં મધ્યસ્થીઓ હોતા નથી? તો ઇન્ટરનેટ માર્કેટિંગમાં કોઈ પણ પ્રકારના મધ્યસ્થીઓ જોવા મળતા નથી ભાઈ. વિતરણની દ્રષ્ટિએ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કયું છે? ભાઈ વિતરણની દ્રષ્ટિએ વાત કરીએ તો પરોક્ષ વેપાર અને પ્રત્યક્ષ વેપાર, બરોબર. ડાયરેક્ટ સેલિંગ અને ઇનડાયરેક્ટ સેલિંગ, બરોબર. ઇનડાયરેક્ટ ટ્રેડ એન્ડ ડાયરેક્ટ ટ્રેડ, આમ તો હકીકતે આવું થાય ઇંગ્લિશમાં, બરાબર. તો એ પણ એક યાદ રાખજો. કયા પ્રકારની દુકાનમાં મૂળ કંપની વેચનાર પાસેથી નક્કી કરેલ દરે રોયલ્ટી મેળવે છે? તો ફ્રેન્ચાઇઝ, બરોબર. કયા પ્રકારની દુકાનમાં મૂળ કંપની વેચનાર પાસેથી નક્કી કરેલ રોયલ્ટી મેળવે છે? તો ફ્રેન્ચાઇઝમાં આવું બને છે. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તે દુકાન કઈ છે ભાઈ? તો એ છે મિત્રો શોપિંગ મોલ, બરાબર. અત્યારે આમાં પરિવર્તન આવી ગયું છે એટલા માટે ભાઈ. આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે છે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને મિત્રો ઇન્ડેન્ટ કહેવાય. શું કહેવાય? ઇન્ડેન્ટ કહેવાય છે. ત્યારબાદ એક જ દેશના અન્ય દેશ સાથેનો વેપાર એટલે શું? એક દેશના અન્ય દેશો સાથેનો વેપાર એટલે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. શું કહેવાય ભાઈ? આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. સિમ્પલ છે. કયા પ્રકારના વેપારથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? તો નિકાસ કરવાના વેપારથી ભાઈ, નિકાસ કરવાના વેપારથી હુંડિયામણ દર પ્રાપ્ત થતો જોવા મળે છે. નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ, બરોબર. બિલ ઓફ લેન્ડિંગ તો જહાજી કંપની હોય ને, જહાજી કંપની હોય, વહાણની જે કંપની હોય એ કંપની બિલ ઓફ લેન્ડિંગ, બરોબર, અથવા બિલ ઓફ લેન્ડિંગ તરીકે જેને ઓળખવામાં આવે છે એ બિલ આપે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલા માટે યાદ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. નિકાસકારની વાત થઈ ગઈ છે. 31મો પ્રશ્ન, માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પ્રમાણપત્રને શું કહે છે? એટલે ભાઈ માલ જે દેશમાં ઉત્પન્ન થયો હોય તે જણાવતા પત્રને અથવા બિલને શું કહે છે? તો એને ઉત્પત્તિનું પત્ર, બરોબર. ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહેવાય. શું કહેવાય? ઉત્પત્તિનું પ્રમાણપત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પણ ન ભૂલતા પૂછાઈ શકે ભાઈ. આગળ વધીએ મિત્રો. શિપિંગ ઓર્ડર કોણ આપે છે? શિપિંગ ઓર્ડર મિત્રો કોના દ્વારા આપવામાં આવે છે? તો જહાજી કંપની દ્વારા શિપિંગ ઓર્ડર આપવામાં આવે છે. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? મિત્રો ભારતમાં હુંડિયામણ ઉપર રિઝર્વ બેંકનું નિયંત્રણ છે. કોનું ભાઈ? આરબીઆઈનું નિયંત્રણ છે. હુંડિયામણ, બરોબર. હુંડિયામણ એટલે આમ તો હકીકતે પૈસાની લેવડ દેવડ થાય, એટલે પૈસાની લેવડ દેવડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ભાઈ? તો યાદ રાખજો કોનું નિયંત્રણ હોય છે ભાઈ? આરબીઆઈનું નિયંત્રણ હોય છે. નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે?
તો વેપાર સંધિઓના બરોબર વેપાર સંધિઓના કારણે નિકાસને પ્રોત્સાહન મળતું જોવા મળે છે ભાઈ. ઇમ્પોર્ટ વધતું જાય છે અને એક્સપોર્ટ પણ વધતું જાય છે એ વેપારી સંધિઓના કારણે. માલનું પેકિંગ બરાબર ન હોય તો જહાજનો કપ્તાન નિકાસકારને કેવી રસીદ આપે છે? ખામીવાળી રસીદ આપે છે. અલ્યા પૂછાઈ ગયું, કઈ રસીદ આપે છે ભાઈ? ખામીવાળી રસીદ એને આપવામાં આવે છે. બેંક નિકાસકારની સૂચના મુજબ આયાતકાર પાસેથી બિલની રકમની ચૂકવણી સામે આયાતકારને જે દસ્તાવેજ આપે તેને કયા નામે ઓળખવામાં આવે? તો એને મિત્રો ડેલ ઓફ પેમેન્ટ બરોબર, એટલે કે D/P તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ પણ એક યાદ રાખવા જેવો બાબત કહી શકાય છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો એને ચાર્ટર પાર્ટી કરાર તરીકે ઓળખવામાં આવે છે. બે દેશો વચ્ચેનો વેપાર એટલે શું? બે દેશો વચ્ચેનો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે તેને કયો વેપાર કહેવાય? તો એને મિત્રો વિદેશ વેપાર કહેવાય. શું કહેવાય ભાઈ? વિદેશ વેપાર કહેવાય. નીચેનામાંથી કયા પ્રોત્સાહનનો સમાવેશ નિકાસ પ્રોત્સાહનમાં થતો નથી? તો ઓપ્શન જોઈ રહ્યા છો, સી ઓપ્શન બરાબર, આર્થિક સગવડો એનો સમાવેશ થતો નથી, પણ વેપારી સંધિઓનો સમાવેશ થાય, વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો સમાવેશ થાય અને આયાત જકાતનો પણ સમાવેશ થતો જોવા મળે છે ભાઈયા.